ज्ञानानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महान श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। थोड़ा खखड़ी बोलो हरि कृष्ण महाराजनी, श्री ठाकुर जी महाराजनी, श्री घनश्याम महाराज, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी जय। हेलो ડીલે કટ નહીં ખબર। સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ સિંહાસનમાં બિરાજમાન રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આદિગુરુદેવ સ્વામી શ્રી સેવિત ઠાકોરજી મહારાજ, આપણી સમગ્ર મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુશ્રીઓ તેમજ મોક્ષપ્રદાતા પૂજ્ય ગુરુદેવ પૂજ્ય મુકુંદ સ્વામી અને તમે બધા લોયાધામ પરિવારના તમામ આત્મીય ભક્તો બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આજે મંગળવારની સભા 161મી સભા ચાલે છે। આપણે દર સભામાં વચનામૃતનું અવગાહન કરીએ છીએ, શ્રવણ મનન કરીએ છીએ, એનું ગાન કરીએ છીએ। આજે પ્રસાદમાં પણ અમારા દિલીપભાઈ સવારે ફોન આવ્યો કે તરબૂચ બહુ સારા છે। મેં કીધું લેતા જ આવો। તો આજે તરબૂચ બહુ લાવ્યા છો, ખોટવાડવા પડશે બધાઓ, પૈડા રાખવા નથી એક કંઈ। ઠાકોરજીને ધરાવશે, બધાઈને એમના તરફથી પ્રસાદ મળશે ને હમણાં સિઝન છે પાછી, એટલે જેને ઈચ્છા થાય એ તરબૂચ લઈ આવજો પછી, અને લાવો ત્યારે ખાસ પૂછીને લાવજો, પછી અહીંયા અમારે ઉજાણી કરવી પડે રોજ। વાલા ભક્તો, વચનામૃતની કથા ગયા વખતે આપણે પ્રથમ પ્રકરણનું 28મું વચનામૃત શ્રવણ પઠન કર્યું હતું, અને અત્યારે આપણે આજે 29મું વચનામૃત લેવું છે। બધાએ ટટાર બેસી જાય, મહારાજની મૂર્તિનું ધ્યાન કરી, ગઢપુરની અંદર આપણે બિરાજમાન આપણે ભગવાનની સાથે સાક્ષી બનીને અને ત્યાં એક પાત્ર બનીને શ્રવણ કરવાનું છે। ભગવાન સ્વયં બોલે છે, આજુબાજુનું વાતાવરણ ભગવાનની મૂર્તિનું ધ્યાન જે ઉપર થારામાં આવે એ પ્રમાણે ચિંતન કરતું જવાનું છે, અને એક એક શબ્દ ઉપર ભાર, એક એક શબ્દ ઉપર ગૌર, એક એક શબ્દ ઉપર એકાગ્ર દ્રષ્ટિ રાખીને શ્રવણ કરવાનું છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 29મું। ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્યાનું, પ્રારબ્ધ
કૃપા અને પુરુષ પ્રયત્નનું. સંવત 1876ના પોષ સુધી પૂનમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, થોડી ચાદર ઓઢી હતી, માથે થોડી પાગ બાંધી હતી ને ધોળો પુષ્પનો હાર કંઠમાં ધારણ કર્યો હતો. પાગને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ એનું બળ વૃદ્ધિ કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે એના ઉપાય 4 છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. એમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશ કાળ અને સંગનું કારણ વિશેષ છે. કેમ છે? જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢી જ થાય. અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાત્રીઓને ભળવા અથવા દારૂમાંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું, ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘું પાછું ખસી નિસરવું અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવ્રતમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ એનો કરવો. તો હરિભક્ત અને પરમેશ્વરની જે ભક્તિ છે એનું બળ અતિશય વૃદ્ધિ પામે. એ પ્રશ્નનો ઉત્તર છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, મહારાજ કોઈક હરિભક્ત હોય એને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે. તેને પૂર્વનો સંસ્કાર છે એણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે હરિભક્તને પુરુષ પ્રયત્ન કરીને એમ થયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય ને તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. જેમ ભરતજીને મૃગલીમાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. અથવા કોઈ કંગાલ હોય એને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે, અમે જે સાધન કર્યા હતા એને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું? તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા 3-4 ગાઉના પહોળા પટવાળી એક નદી એને વિશે એકવાર શરીર તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો ને ચોમાસું એને વિશે છાયા વિના એક કોપીન પર રહેતા તથા જાળીને વિશે વાઘ, હાથી તથા અરણાપાળા તેની ભેળે રહેતા. એવા અનંત વિકટ ઠેકાણા એને વિશે ફર્યા તો પણ કોઈ રીતે દેહ પડ્યો જ નહીં. ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું. અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો અને વળી જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સ્ફૂર્તિ થઈ ગઈ. એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન એની ઈચ્છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન એના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. અને રૂડા સાધુનો સંગ કરે અને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ. એમ વાત કરીને જય સચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 29મું વચનામૃત થયું. આંખ ખોલી દો બધાય. વચનામૃત બહુ સરસ મહારાજે એવી સરસ વાત કરી કે હવે પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ
ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ, એનું બળ વૃદ્ધિને કેમ પામે? યાદ રાખો, 4 સાધન છે, સાધન ચતુષ્ટય. એને કહેવાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ. આ 4 સાધન જેનામાં હોય એને એકાંતિક પુરુષ કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય. અને એ 4 સાધને યુક્ત એવો જે એકાંતિક ભક્ત, એનો જ અક્ષરધામમાં વાસ થાય છે, અખંડ ભગવાનની સેવામાં રહે છે. એ પછી આ લોકમાં હોય તોય ભલે, અને પરલોકમાં એટલે કહેતા અક્ષરધામમાં હોય તોય ભલે, એ ભગવાનનો મુક્ત છે. 4 સાધન તો અવશ્ય જોઈએ જ એકાંતિક થવા માટે. અને એવા એકાંતિક ભાગવત ધર્મના અધિકારી છે. અને ભાગવત ધર્મના માટે જ ભગવાનનું ધરતી ઉપર અવતરણ થાય છે. અને એ ભાગવત ધર્મ અને ભક્તિ બંને જુદા નથી, એક જ છે. એવી ભક્તિ માટે, એવા ભાગવત ધર્મ માટે, અને એવા જે ભાગવત ધર્મ ધારણ કરેલા પુરુષ, એને અર્થે ભગવાન ધરતી પર આવે છે. એને લાડ લડાવવા, એમનું રક્ષણ કરવા, એના મનોરથ પૂરા કરવા ભગવાન ધરતી ઉપર આવે છે. વાલા ભક્તો, એકાંતિક ભક્ત કોને કહેવાય? 4 સાધન જેનામાં હોય. તો હવે 4 તો નથી, અને કાં છે તો થોડા થોડા છે. કોઈમાં 50-50 છે, કોઈનામાં 25%, કોઈ 75, કોઈ 85, પણ 100% તો કોઈ એવું ન કહી શકે કે હું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્ત છું. એ તો ભગવાન એને ટાઇટલ આપે તો સાચું, ભગવાનના મોટા પુરુષ આપે તો સાચું. પણ ક્યાંક ને ક્યાંક આપણી ક્ષતિ ધર્મમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં, સમજ્યા, એમાં ખામી રહી જતી હોય. તો જેના કારણે માયા આપણને ઝપાટો મારી દે. ક્યારેક જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે ને, ઘણા મારી તમારી બધાની ફરિયાદ હોય કે આવું આમ કેમ થાય છે? એનું કારણ શું હોય છે? ક્યાંક ને ક્યાંક કચાશ હોય છે. ક્યાંક ભક્તિમાં ખામી હોય, કાં ધર્મ નિયમમાં ખામી હોય, કાં વૈરાગ્યમાં કસર હોય. પોતાને આત્મા ન જાણે, દેહરૂપ થાય એટલે દેહમાં તો દુઃખ આવવાનું જ. જોઈ પોતાને દેહથી જુદો સમજે, હું આત્મા છું એમ માને, તો પછી દેહમાં ગમે એટલું દુઃખ આવે તો પણ એને કદી જણાય નહીં. હિંમત હોય, આત્મરૂપ માનનારને ક્યારેય પણ માયા લાત ન મારી શકે, એને કંઈ જોઈએ જ નહીં. એટલે એવો આત્મનિષ્ઠ પુરુષ એ જ્ઞાની પુરુષ કહેવાય. અને એવો જ્ઞાની ભગવાનનો આત્મા ગણાય છે. ભગવાનને અતિ વાલો ગીતામાં કીધો, જ્ઞાની અતિ મને વાલો છે. તો આ 4 સાધન, આપણે ભગવાનના વાલા ક્યારે બનીએ? આપણે ભગવાનના પ્યારા ક્યારે બનીએ? આપણા ઉપર ભગવાનનો રાજીપો અતિશય ક્યારે વરસે? કે આપણે એકાંતિક થઈએ. તો એકાંતિક ક્યારે થઈએ? તો આ 4 સાધન આવે ત્યારે. તો એ 4 સાધનનું બળ ક્યારે વૃદ્ધિ પામે? ક્યારે 4 સાધન સંપૂર્ણ થાય? એવો અહીં પ્રશ્ન છે. અને બળ હોય ને તો એ માણસ ગમે ત્યારે ગમે એવી પરિસ્થિતિમાં પણ પાછો હટે નહીં. હા, તાકાતવાળો સુરવીર હિંમતવાન યોદ્ધો હોય, લડવા ગયો હોય ને હથિયાર ઘેરે મૂકીને જાય, અને કાં સૈન્ય જોઈ અને પાછો પડી જાય તો એને કાયર ગણાય. એ કાં મરી જાય, અને કાં દોડીને ઘેરે આવતો રહે તો અહીંયા મરી જાય. અમે કંઈ એવું ન હોય કે ભાઈ અહીંયા આવીને જીવી જાય, એની કાંઈ ઇજ્જત ન રહે. સુરવીર ભક્ત હોય, જેનામાં 4 સાધન હોય, ક્યારેય પણ ઇન્દ્રિયો, અંતકરણ, અંતશત્રુ, જગત, માયા, કુસંગ, વ્યસન, ફેશન એ કોઈ પણ વસ્તુના યોગમાં આવે છતાંય પણ અડીખમ ઊભો રહે, પોતાના માર્ગ થકી પડે નહીં. એ બળિયો ભક્ત કહેવાય, બળવાન, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત બળવાન કહેવાય. તો એવું બળ કેમ વૃદ્ધિ પામે? એમ પ્રશ્ન છે. લ્યો, ગોપાળાનંદ સ્વામી એ પૂછ્યું. યાદ રાખો, મહારાજે કીધું આ મોટે ભાગે જે કંઈ થાય છે ને સંગે કરીને. બળ ઓછું થાય છે એ સંગે કરીને થાય છે, બળ વધે છે એ સંગે કરીને વધે છે. વચનામૃતમાં 18મું આપણે વાંચ્યું કે 7 માળની હવેલી હોય, કાચના તકતા જડેલા હોય, દારૂના શીશા ઉછળતા હોય, થઈ કાર નાચગાન થતું હોય, અને એવા સમયમાં ત્યાં એવા વાતાવરણમાં કોઈ ભગવાનનો ભક્ત જાય ને તો પણ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. હા, એનું પણ વિચારો બગડી જાય.
નેગેટિવિટી આવી જાય અને લપસી જાય. એક વખતનો મહાવિદ્વાન પ્રકાંડ પંડિત કર્મકાંડી એવો બ્રાહ્મણ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત પવિત્ર પુરુષ અજામિલ, પણ એકવાર જો એવા વાતાવરણમાં ગયો, પંચવિષયના યોગમાં આવ્યો અને થપાટ વાગી, જીવનમાં એક પણ અધર્મ નહોતો કે એનામાં ન હોય. શાનું કારણ? સંઘ. હા, આપણે કાઠિયાવાડમાં કહેવત છે ને, એ ધોળિયાની બાજુમાં કાળીઓ બાંધે વાન નો બદલાય, પણ પાટો મારતા તો શીખી જ જાય. અને કોઈ એમ કે મને સંગ લાગે જ નહીં તો એ ખડ ખાય છે. ખડ ખાવા સમજો ને? હા, એ પશુતા છે. ક્યારેય પણ ભગવાને વચનામૃતમાં એમ કીધું, જીવનમાં ક્યારેય પણ, હું તો કહું છું, ગમે એવી ઊંચી સ્થિતિએ પહોંચી જાઓ, ગમે એટલી સાધના કરી નાખો, કે ગમે એવા ભગત થઈ જાઓ, 5 વર્તમાન આપણામાં હોય ને પ્યોર આપણામાં મહારાજની સર્વોપરી નિષ્ઠા હોય, હા, અને રાત દિવસ સાધુનો સંગ કરતા હોય, તો પણ ક્યારેય મનનો વિશ્વાસ ન કરવો કે ભાઈ મારું મન છે તો હું ગમે એવા વાતાવરણમાં જાઉં, દીવ બંદર ને ગોવા જાઉં તોય પણ એમનેમ પવિત્ર રહું. એ વાતમાં માલ જ નથી. હા, લાગે એક લકીર હે પી લાગે હિકી, કેવું છે? લાગે હિકી લાગે હિકી લાગે હી, એમ કે છે કે કોલસાની ખાણમાં જાય અને આપણા શરીરને એક કાળો ડાઘ ન પડે એ બને જ નહીં. પાણીમાં પડે અને કોરો રે એવું બને જ નહીં. માયાના યોગમાં જાઓ કે ચારેય બાજુ એવું જ વાતાવરણ હોય પંચ વિષય સંબંધી, અને ત્યાં નકરું વિષય લોકો ભેગા થયા હોય, અને ત્યાં ભગવાનના નામ માત્રનું ઠેકાણું ન હોય, કોઈ પવિત્રતા આધ્યાત્મિકતા કાંઈ ન હોય, સારો સંગ ન હોય ને એવામાં ગમે એવો ભગત જાય ને તો પણ એને એમ તો થાય કે સારું બધું કર્યું પણ આ રહી ગયું. કાંઈ એમ કે હવે અહીં ક્યાં બધા હરખા જ છે ને. હા, સગવડીયો ધર્મ થઈ જાય. કેવો? હા, એક ભગતને પૂછ્યું હતું મેં હમણાં, કાલે જ પૂછ્યું હતું કે આજે જ બપોરે જ પૂછ્યું હતું. લો, ક્યાં ગયા છે? અંદર? હા, બેઠા જો. ભગત છે, અમારા ઘરના જ છે, બહુ સેવા કરે છે. રોજ મંદિરે આવે, બપોરે સીધા સ્કૂલેથી છૂટીને અહીંયા જ આવે, ભગવાનના દર્શન કરે, સંતો પાસે બેસે, કંઈ કામ હોય તો કરીને પછી ઘેરે જાય. લ્યો, સાંજે આવે, બપોરે આવે. મેં આજે જ પૂછ્યું કે બહાર જાઓ ત્યારે ક્યાંક જમવાનું થાય તો કેમ થાય? તો કે જમી લઈએ. હવે એ કેવું હોય, કોણ હોય, શું કરતો હોય, નાયો હોય, ધોયો હોય, ના હોય, કેવું ખાતનો હોય, કઈ જ્ઞાતિનો હોય, હું આ તો ઘરનો છે એટલે કહેવાય, બાકી કહેવાય નહીં. નહીંતર કે મારી વાત હું કરવા ગીરી, લ્યો આ મોટો પ્રશ્ન આવીને ઊભો રહે. પણ મેં એને પછી 2-3 વાત કરી સારી, તેને ઉતરી ગઈ કે ના ના હવે હું ધ્યાન રાખીશ. એમને તાલીઓથી વધાવવા જોઈએ, હું ધ્યાન રાખીશ. ખાવાનું બધું ઘણું છે, એવું થોડું છે આ જ છે, જમી શકાય, ઘેરે બનાવાય, કંઈક પવિત્ર હોય. અમુક શું ખાવું અને શું ન ખાવું એ સંતો પાસે સમજી લેવું. ઘણીવાર આપણને વિવેક ન હોય, ખબર ન હોય, હવે એમાં હું આ ખાવ કે આ ખાવ, અમુક પેટમાં જવાનું છે પણ એમ નહીં. અમુક ચોખ્ખું હોય, અમુક એઠું હોય, અમુક લોટનું હોય, અમુક ફરાળી હોય, અમુક શું શું ખવાય એ સંતોને પૂછાય તો સંતો કહે કે ભાઈ આટલી આટલી વસ્તુ લેવામાં વાંધો નહીં અને આટલું આટલું ન લેવાય. દૂધની આઈટમ હોય, કંઈક બીજી હોય, પણ પછી એકની એક તેલમાં 25 વખત તળેલા ભજીયા પછી આપણને ભાવતા હોય, પછી કે મારું બેટું પૂજામાં ધ્યાન નથી, મજા નથી આવતી, કાંઈ ઈચ્છા નથી થતી. એ ન જ થાય. મન કૂદકા જ મારે, કોઈ દિવસ સ્થિર ન થાય. ધજાની પૂંછડી સ્થિર થાય તો મન સ્થિર થાય, વાંદરું સ્થિર થાય તો મન સ્થિર થાય. થાય કોઈ દી? બોલો બોલો. મન એના કરતા બુરી ચીજ છે. હા, ચંચલે એવી મન કૃષ્ણ ગીતામાં કીધું અર્જુને કે પ્રભુ મન બહુ ચંચળ છે. કેમ સ્થિર થાય? કે સાધના કરો. આહાર જેવું અન્ન એવું મન. જો આ સંગ જેવું અન્ન, તમે અન્ન કેવું જમો છો એના ઉપર મનનું નિર્માણ થાય છે.
પવિત્ર જમો આપણે હાથે બનાવીએ, ગાળી ચાળીને બનાવીએ. હા, જોઈને એમાં જીવડા તો નથી બફાઈ જતા ને, ઈયળો સુધારાઈ જતી નથી ને, કોઈકનું વાસી તો નથી ને, કોઈકનું એઠું તો નથી ને, ભગવાનનું ધરાવેલું તો છે ને. પવિત્ર હાથનું તમે એક ખાલી દ્રષ્ટાંત આપો છો, સંઘ કેટલો પ્રભાવ છે. ભીષ્મ પિતા જેવો ધર્માત્મા ગોતવો મુશ્કેલ ધરતી ઉપર, અને કૃષ્ણ ભગવાનનો અનન્ય ભક્ત અને શક્તિશાળી. એટલે હાથ નહીં, પાંડવોની 7 અક્ષોણી સેના નહીં, પણ 18 પાંડવોની અક્ષોણી સેના હોય અને સામે એક ભીષ્મ દાદા હોય ને, તો 18 કચણકાણ એક દિવસમાં બોલાવી દે. આટલો શક્તિશાળી પુરુષ હતા. લ્યો, એક બાપની ટેક રાખવા માટે જેણે જિંદગીભર લગ્ન જ ન કર્યા, આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાડ્યું, એ બ્રહ્મચર્યની મૂર્તિ ગણાય એ ભીષ્મ દાદા. વિચારો, જે દિવસે યુદ્ધ કરવાનું નક્કી થયું ત્યારે વિચાર કર્યો દુર્યોધને કે આપણા પક્ષમાં કોણ રહેશે ને એના પક્ષમાં કોણ રહેશે. ત્યારે કીધું કે ભાઈ આ 4-5 જણા છે, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ દાદા, એ તો બધાય પાંડવોના પક્ષમાં જ રહેવાના, એ તો બધા ધર્માત્મા છે ને, તો મહાપુરુષો છે, એટલે એ તો પેલા સજ્જન ભેગા જ રહે, આપણા દુર્જન ભેગા ન રહે. દુર્યોધને પછી મામાને પૂછ્યું કે મામા, આ 3-4 જણા એ આપણા પક્ષમાં આવી જાય એવો કઈ ઉપાય ખરો? તો કે હા, એક ઉપાય છે. શું? કે કોઈ પાપીના હાથનું અન્ન બનાવેલું હોય, ભોજન બનાવેલું હોય પાપીના હાથનું, અને એના મોઢામાં, એના પેટમાં જો જાય તો એ આપણા પક્ષમાં આવે. એની બુદ્ધિ ભ્રષ્ટ કરવી પડે પહેલાં તો, એ બુદ્ધિ ભ્રષ્ટ થાય તો જ એ આપણા પક્ષમાં આવે. તો એ બુદ્ધિ ભ્રષ્ટ ક્યારે થાય? તો પાપીના હાથનું અન્ન એના પેટમાં જાય તો. દુર્યોધન કે તો એવો પાપી આપણા હસ્તિનાપુરમાં, દિલ્હીમાં કોણ હશે? તેથી મામાએ એમ કીધું, બેટા ભાણા, તને ખોટું ન લાગે તો કહું. કયો મામા, આપણે તો એને પક્ષમાં લેવા છે ને, આપણે તો વિજય જોઈએ છે ને, આપણા પક્ષમાં લડે એવું કરવું છે ને. કયો તમ તારે, એમાં શું ખોટું લાગે? તો કે ભાણા, આખી હસ્તિનાપુર જે દિલ્હી, એમાં તારા જેવો કોઈ પાપી બીજો નથી મોટો. હા, ને આની આંખો પોળી થઈ ગઈ, પણ કાંઈ બોલ્યો નહીં. કારણ કે શું કરવા કહેતા હતા શકુની મામા? કે તું મારા હાથમાં ટ્રેન થયો છો. એ સંઘ પાછો, એનું નામ મહાભારતમાં સુયોધન લખ્યું છે. એનું નામ શું હતું? સુયોધન. સુયોધનમાંથી દુર્યોધન થયું. કેમ? સંઘ. શકુનીનો સંઘ લાગ્યો, કપટીનો સંઘ લાગ્યો, તો દુર્યોધન થઈ ગયો. બોલો, જોયું તમે? અને એ જ દુર્યોધને ભોજન બનાવડાવ્યું, આ 3-4 જણાને આમંત્રણ આપ્યું, એના ઉપર હાથ ફેરવી દીધો, અને પછી એને જમાડ્યા, અને એ પેટમાં અને ગયું. અને રાત્રે 4 જણા ભેગા થયા ધર્માત્માઓ, અને કે ભાઈ આપણે તો રાજનું અન્ન ખાઈએ છીએ, દુર્યોધનનું અન્ન ખાઈએ છીએ, એનો બાપ રાજા છે, આવડો આ તો યુવરાજ છે, અને એનું અન્ન ખાધું હોય, અને આપણે પેલા ભટકતા છોકરાના પક્ષમાં થોડું લડાય? એને તો ઘર નથી, બહાર નથી, કાંઈ નથી, એ તો રખડે છે, અને આપણે રાજના અન્નમાં આપણે પોસાઈએ છીએ, માટે આપણે તો દુર્યોધનના પક્ષમાં લડવું જોઈએ, આપણો ધર્મ ગણાય. બોલો, કેવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ, અધર્મને ધર્મ માની લીધો. લ્યો, આનનો પ્રભાવ લ્યો. અને તમે પવિત્ર ઘેરે બનાવો, પવિત્રતાથી સંતો બતાવે એવી રીતથી બનાવો, બનાવી શકાય. કાંઈ અઘરું નથી, કાંઈ જ અઘરું નથી, ખાલી રીત શીખવી પડે. અને એ પ્રમાણે તમે બનાવો, અને ત્યારે ભગવાનને થાળ ધરાવો, અને તમે પછી જમો, અને એવો સંકલ્પ કરીને જમો કે મહારાજ છે એ મારા હૃદયમાં રહીને, મારા ઉદરમાં રહીને ભગવાન જમે છે. એવી ભાવનાથી જ્યારે જમો છો, એ પ્રસાદ જમો છો, ત્યારે વિચારો શુદ્ધ થાય છે. હા, તમે જ્યારે સુવા જાઓ ને તો એ ભગવાન યાદ આવે, નાવા જાઓ ને તો એ ભગવાન યાદ આવે, જમવા જાઓ ને તો એ ભગવાન યાદ આવે, ક્રિયા કરતા ભગવાન યાદ આવે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષના સંકલ્પો આપણા હૃદયમાં ના જન્મે. કેમ? સંગ સારો, આહાર સારો. એટલે સારા વ્યક્તિ
મહારાજે તો સંતોએ તો ગુરુજી વારંવાર આ વાત કરે, જો સારો સત્સંગ મળે તો કરવો, સારાનો સંગ મળે તો કરવો, નહીતર કુસંગ તો કોઈ દી નો કરવો. કુસંગ તો બહુ ખરાબ છે. એટલે કીધું ગમે એવો એકાંતિક હરિભગત હોય, પંચવર્તમાન પાડનારો હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત હોય, પણ હાથમાળની હવેલી હોય, દારૂના શીશા ઉછળતા હોય, કાચ જડેલા હોય, નાચગાન થઈ થઈકાર થતું હોય, વિષય રાગ રગીણી ગાવાતા હોય, અને ન્યા જો આવડવા જાય તો એની પણ બુદ્ધિ ભ્રષ્ટ થાય અને એ પણ એના માર્ગ થકી પડી જાય. અને બીજું સામે એક તૃણની ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી હોય, એના ઉપર પરમહંસ સંત બેઠા હોય અને એ ભગવાનની ચર્ચા કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનની વાતો કરતા હોય, ન્યા જઈને કોઈ પાપી જીવ, અધર્મી જીવ, હા, એ આવીને જો ન્યા બેહે ને તો એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય, એને પણ પોતાના પાપનો પસ્તાવો થાય, ચોધાર આંસુએ રડી ભગવાનની માફી માગે અને હા મેં બહુ પાપ કર્યા છે, મારું કલ્યાણ થાય એવો ઉપાય બતાવો. આવો એના હૃદયમાંથી ઉદ્ગાર નીકળે. આ સંઘનો પ્રભાવ. અહીંયા તમે બધા બેઠા છો, જો એ ભગવાન છે, રોજ ધૂન કીર્તન ભજન યજ્ઞ ચેષ્ટા નિયમ આ તે બધું થતું હોય, ભગવાનની કથા વાર્તા થતી હોય, તો અહીં કેટલા શાંતિથી બેસીને બધા સાંભળીએ છીએ. અને હજી જો બાજુમાં ઘોંઘાટ છે ત્યાં જઈને ઉભા રહ્યો, લ્યો એવા વાતાવરણમાં વૈયા જાઓ, લ્યો શું થાય કયો મને. જો આ વસ્તુ બુદ્ધિશાળી હોય એને જ આ બધું પકડાયો, જેને ભગવાનની કૃપા હોય. બાકી મહારાજે એક શબ્દ વાપરો છે 18મા વચનામૃતમાં, કોને ન ખબર પડે? ગભરગંડ હોય એને ખબર ન પડે. એને મનના સંકલ્પ પકડી જ ન શકે કે અત્યારે હું પોઝિટિવ છું કે નેગેટિવ છું, હું સતને માર્ગે છું કે અસતને માર્ગે છું, સાચું કરું છું કે ખોટું કરું છું, આ મારા માટે સારું છે કે નુકસાનકારક છે, એ કોને ખબર પડે? ભગવાનનો ભક્ત હોય, સારો સંગ હોય, ભગવાનની કૃપા હોય તો ખબર પડે. ને કે કોઈને ખોટું કરે ને એમાં એમ તો વટથી કે એમાં હું વાંધો, એ તો ચાલે, તો બધું કરે. કોણ અત્યારે એમ છે? બધાય કરે જ છે ને. ઘણા તો ત્યાં સુધી સીધી આંગળીએ કોઈ દી ઘી ન નીકળે, એ વાંકી કરવી જ પડે, અનીતિ કરવી જ પડે, અપ્રમાણિકતા રહેવું જ પડે. સઠે સાઠ્યમ સમાચરિત. લ્યો આ વિપરીત બુદ્ધિ છે. કોક કૂવામાં પડે તો આપણે થોડું કૂવામાં પડાય ભાઈ. એટલે અહીંયા કે છે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિનું બળ કેમ વૃદ્ધિ પામે, ત્યારે મહારાજ કે છે એના માટે 4 ઉપાય કીધા. કેટલા? એક તો દેશ, બીજો કાળ, ત્રીજી ક્રિયા અને ચોથો સત્પુરુષનો સંગ. આ 4 જો સારા હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિનું બળ વૃદ્ધિ પામે, એકાંતિક બને, ભગવાનના ધામનો અધિકારી બને. અને જો આ 4 અશુદ્ધ હોય તો એ ગમે એવો હારો હોય તો પણ નરકને માર્ગે વયો જાય. હા, પાપને માર્ગે વયો જાય, અધર્મને માર્ગે વયો જાય. 4 જોઈએ. એમાં પણ ક્રિયાનું બહુ જાજુ ન કીધું એને, ક્રિયાનું જાજુ બહુ સમર્થપણું નથી, પણ રૂડો દેશ, રૂડી કાળ અને સત્પુરુષનો સંગ, તો એમાંય સંઘનું પ્રધાન ઉપર વધારે ભાર આપ્યો. જોયું? ચોથું, સૌથી સારો સંઘ. જ્યાં તમારા જેવા સત્પુરુષનો સંઘનો હોય, મહારાજે કીધું અહીંયા કે તમ જેવા પુરુષનો સંઘ હોય ત્યાં ક્રિયા રૂઢી થાય, દેશ ભૂંડો હોય તો પણ હારો થાય, અને કાળ પણ ખરાબ હોય, સમય ખરાબ હોય તો પણ એ સારો થાય. જોયું સત્પુરુષનું પ્રધાનપણું કેવું છે? એક મહાત્મા હતા, ઉડિયા બાબા કહેવાય, વૃંદાવન. આજે બહુ મોટું નામ છે એમનું યુપીની અંદર, ઉડિયા બાબા. બહુ હજારો એમના આશ્રિતો છે. મહાન ફકીર સંત, વિરક્ત પુરુષ, ભગવાનનો સાક્ષાત્કાર કરેલા પુરુષ. કોઈ શેઠ એમની પાસે આવ્યા કે બાબા, મારે ઘેરે દીકરાના લગ્ન છે, તો આપના પાવન ચરણારવિંદ જો અમારે ઘેરે પધરાવો અને આ લગ્ન પ્રસંગમાં પધારો તો અમારો પ્રસંગ પાવન થઈ જાય. હા, તમારા જેવા મોટા પુરુષનો આવે પધારે તો દિવ્ય આખું વાતાવરણ બની જાય. તમે પધારો, તમારા સંત મંડળને સાથે લઈને. એની પાસે શિષ્યો પણ ત્યાગીઓ હતા. ઉડિયા બાબા કે મને કંઈ વાંધો નહીં. આને ખબર હતી કે આ બાબા તો પહોંચેલા છે,
કે બાબા કે મને કંઈ વાંધો નથી, બે પ્રોબ્લેમ છે. કે શું? કે હું આવું ત્યાં અને મારી ભેગા મારા ત્યાગી સંતો આવે અને એ તારો આખો માહોલ જોવે. ત્યાં તો બધાય વસ્ત્રો એવા બહેનોએ ભાઈઓએ પહેર્યા હોય, નાચગાન હોય, વાજિંત્રો વાગતા હોય, શણગાર હોય, લગ્નનો માહોલ કેવો હોય કહો ને તમે. અને ન્યા મારા ત્યાગી આવે અને એકાદાને એમ થાય કે હારું આવું કરવા જેવું ખરું, તો મારે ત્યાં જાય ને નુકસાન થાય ને, મન બગડે તો. એટલે મહારાજે ચોખ્ખી ના પાડી વચનામૃતમાં, ક્યારેય પણ ત્યાગી ઉપર લગ્નની કંકોત્રી લખવી નહીં. લખો તો આગ્રહ કરીને તેડાવવા નહીં. હા, એ લગ્નના માંડવાના આગલા દિવસે કાં તેડાવવા, કાં લગ્ન થઈ જાય પછી તેડાવવા, પણ આ 2 દિવસ તો તેડાવવા જ નહીં. માહોલ જ. અને બીજું તો એને એમ થયું કે બાબા તમારા જેવા સંત હોય ને આ બધાય તમારા જ શિષ્યો, એને થોડું આવું થાય, એ તો પહોંચેલા પુરુષો છે. તો બીજો એક પ્રોબ્લેમ થાય. શું? હવે તારે ત્યાં બાબા અમે આમ બધા સંતો આવીએ અને તારો છોકરો અને એને આ બધા શણગાર ને હોનાના દાગીના પહેર્યા હોય ને માહોલ લગ્નનો હોય ને આ બધું વાતાવરણ હોય અને એને મારા દર્શન, આ સાધુના દર્શન થાય અને એકાદી વાત જો એના હૃદયમાં ઉડી જાય, અડી જાય અને એનું અંતર વિંધાઈ જાય અને હાલ તો અમારી ભેગો થઈ જાય તો આમેય સંગ લાગે ને આમેય સંગ લાગે. બોલ શું કરું? તું કેમ કરું? કે બાબા તમે અહીં ઝૂંપડીમાં જ રહ્યો, અહીં હું રસોઈ મોકલાવી દઉં છું, ત્યાં ન આવતા. આ છોકરો અમારો વેતો થાય, તમારે એકાદા આવે તો વાંધો નહીં, પણ મારો જાય ને. સંગ વસ્તુ એવી છે બાપા, ગમે કરો સંગ છે ને, સૌથી વધારે ધ્યાન સંગ ઉપર રાખવાનો છે. એટલે અહીંયા કીધું તમ જેવા પુરુષનો સંગ હોય ત્યાં ક્રિયા રૂઢી જ થાય. દેશ કાળ, જો 3 વસ્તુ કીધી તો એમ કીધું ભાઈ સંઘની જ વાત ઉપર પ્રભુત્વ છે. મહારાજે કીધું સંઘ બળવાન છે, તો પછી આગળ દેશને કાળ ઈ 2 કેમ કીધા? તો ડાયરેક્ટ સંઘ જ કહી દીધો તો ભાર તો સંઘ ઉપર આપ્યો છે. તો દેશ ખરાબ હોય કે દેશ રૂડો હોય, કાળ ખરાબ હોય કે સારો હોય, એ શું ફેર પડે છે? તો ફેર પડે છે. શું? જમીન, સાંભળજો, જમીન, ઋતુ અને માળી, આ 3 વસ્તુ હોય ને ત્યારે બિયારણ નાખો ને એટલે એનો મબલક પાક ઉતરે. સમજ્યા તમે? જો ઋતુ સારી છે, ચોમાસું ઋતુ છે, બરાબર, વરસાદ વરસે છે, બધું છે, સરસ છે, ઋતુ સારી છે. કોઈ પણ મોલ ઋતુ પ્રમાણે થાય. સમજ્યા? ઘઉંને તમે પછી ઉનાળામાં વાવો તો ન થાય, ચણાને શિયાળામાં વાવો તો ન થાય, ઓલા ચોમાસામાં વાવો તો ન થાય. અમુક ઋતુના પાક હોય. તો જમીન સારી છે ગમે એવી, સમજ્યા? બહુ સરસ છે, ફળદ્રુપ જમીન છે, સારામાં સારી છે, પણ ઋતુ નથી અને બિયારણ વાવી દીધું તો ન ઉગે. બિયારણ નાખી દીધું, ઋતુ સારી છે, પણ જો એનો માળી કહેતા જે પેલું શું કહેવાય ધ્યાન રાખનારો હોય ખેડૂત, એ એની જો માવજત ન કરે તો પણ પાક ઘેરે ન આવે. માળી સરસ છે પણ ભૂમિ જ સારી નથી તો એનું ફળ ન મળે. સાંભળજો, એટલે કે છે ભૂમિ એટલે શું? વ્યક્તિ, ભક્ત, કોઈ પણ જીવ, એની પાત્રતા હોય. સમજ્યા? અને જો એમાં ઋતુ એટલે શું? ઋતુ એટલે ઉત્સાહ. ઋતુ એટલે શું? ઋતુ એટલે સારી શ્રદ્ધા, ઉત્કૃષ્ટ શ્રદ્ધા, જેવી તેવી નહીં હો. જમીન સારી છે, ભગવાનનો ભક્ત પાકો છે, મુમુક્ષુ જીવ છે, પણ જો એનામાં શ્રદ્ધા નથી, ઉત્કંઠા નથી, તીવ્ર ઝંખના નથી, તો ગમે એવો સંત હોય કે એટલે માળી એટલે સંત, સંગ, માળી એટલે સંગ, એ ગમે એવો હારો હોય તો પણ એનામાં ક્યારેય ભક્તિના અંકુર ફૂટે નહીં. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એનામાં આવે નહીં, એનું બળ વૃદ્ધિ ન પામે, એ પ્રગટે જ નહીં. ઋતુ સારી છે, ઉત્કંઠા બહુ છે,
ભગવાનને પામવાની તીવ્ર ઝંખના છે. આને જન્મે મારે મરતા પહેલા ભગવાનને પામી જવું છે અને ભગવાનની ભક્તિ કરી લેવી છે. એવી શ્રદ્ધા 4 વાગે જાગી જાય. કેટલા વાગે? નાઈ ધોઈને ધોતી શાલ પહેરીને ભગવાનની પૂજામાં બેસી જાય. જનમંગલના પાઠ કરે, મંત્ર જાપ કરે, યજ્ઞ કરે, મંદિરે જાય, કથા વાર્તા આખો દી સાંભળ્યા કરે. તીવ્ર ઈચ્છા છે. પણ જો સંગ સારો નથી, ક્યારેક જો સંગનો ફેર થઈ જાય, કોઈક એવાનો જોગ મળી જાય તો પણ એનું ઠેકાણું ન રહે. બલભલા સંગે કરીને પડી ગયા, મોટા મોટા પડી ગયા. લ્યો, સારા સારા કહેવાતા પણ પડી ગયા સંગના કારણે. હાથ જન્મ સુધી બ્રહ્મ જે વ્રત પાડનારા પણ મોક્ષના માર્ગમાંથી ફેંકાઈ ગયા. એનો પત્તો હતો ન રહ્યો. બોલો, સંગ ખરાબ. ઋષભદેવ ભગવાનનો દીકરો, સાંભળજો, ભરત જેવો રાજા, આખો ચક્રવર્તી શાસન જેના હાથમાં, મોટો ભાઈ, આ બધાનો ત્યાગ કરી, રાજરાણીનો ત્યાગ કરી, ભોગ વિલાસનો, પાઠનો બધાનો ત્યાગ કરી વનમાં હિમાલયમાં જઈને તપ કરતો હતો. પણ મૃગલાના બચ્ચામાં હેત થઈ ગયું. સંગ નહોતો હારો. શું ખામી હતી એનામાં કયો? તો મૃગલીના પેટે અવતાર આવ્યો, એનો મોક્ષ બગડી ગયો. લ્યો, જોયું? અને આ બાજુ તમે જોવો, ગોપાળાનંદ સ્વામીના યોગથી, સાંભળજો, ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી મેંગણીના જીજીભાઈને, જો કે એને શેર માટીની ખોટ હતી, ગામ રાજા ખરા, સુખી સંપન્ન બધી રીતે, પણ લોકો ગામના મેણા મારે કે રાજા ખરો, સ્વામિનારાયણનો ભગતે ખરો, ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય ખરો, પણ વાંજ્યો, એને ત્યાં શેર માટીની ખોટ, દીકરા નહીં, કોણ વંશ ચલાવશે આગળ? મેણા મારે. આને ઈચ્છા નહીં કાંઈ, ભગત ખરો ને. પણ એક દિવસ ગોપાળાનંદ સ્વામી આવ્યા અને એના ખોળામાં માથું મૂકીને જીજીભાઈ રડવા માંડ્યો. શું દુઃખ છે તને? ભગવાન મળ્યા, મારા જેવા ગુરુ મળ્યા, આવો રૂડો સત્સંગ મળ્યો, હે, ખુમારીમાં રહેવાનું, હિંમતમાં રહેવાનું, હે, મોજમાં રહેવાનું, શું છે તારે? અને તે દિવસે પોક મૂકીને એટલું કીધું કે મને કાંઈ વાંધો નથી, પણ લોકો મેણા મારે છે. મને ગાળો દે તો મને વાંધો નહીં, મને ગમે એમ કે તોય વાંધો નહીં, પણ મને પ્રોબ્લેમ ન્યા છે કે ગામના લોકો કે મારા હગાવાલાઓ લોકો, દરબારો, બીજા ત્રીજા અમારા હું ગામેતીઓ, બધા સંબંધીઓ એમ મેણા મારે કે હું આને ગોપાળાનંદ સ્વામી જેવો ગુરુ અને આ એનો ચેલો, તો ગોપાળાનંદ સ્વામી કાંઈ એને નહીં આશીર્વાદ દેતા હોય, કૃપા નહીં કરતા હોય ને ત્યાં દીકરો જન્મે નહીં, તો એ તમારું નામ દેશે ને તેથી મને સહન નથી થતું, તેથી મને પીડા બહુ થાય છે. અને કાં શેર માટીની ખોટ પૂરી કરો અને કાં મને તમારી સેવામાં લઈ લ્યો. કે ના ના રાજવી, મૂંઝાશો નહીં, દીકરો જોઈએ છે ને, આમનામ ભજન કરો તો સારું, પણ તમને ઈચ્છા છે તો જાઓ, તમારે ત્યાં ભગવાન દીકરો દે. ધ્યાન રાખજો, હા ચાવજો, એ તમારી જવાબદારી. 9 મહિના થયા, જીજીભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો. હવે મોટી ઉંમરે 50-60 વર્ષે દીકરાનો જન્મ થાય પછી દીકરાનું કેવું ધ્યાન રાખીએ, વિચારો ને. અત્યારે અમારે નાનો દીકરો જો આવ્યો, આ જો રુદ્ર આવ્યો, રુદ્ર અહીંયા આવતો રે, આ સ્વામી પાસે બેસી જા. જો બાળ સભામાં રેગ્યુલર આવે અને એના દાદા જો અહીંયા મોટી સભામાં એને લઈ આવે. જો આજે વહેલો આવી ગયો છો, 8:30નો યજ્ઞમાં બેસી ગયો તો એટલા સરસ આમ યજ્ઞમાં આહુતિ આપતો હતો ને એક મંત્રે બોલતો હતો પાછો. જો હવે આમ મંદિરે આટલી નાની ઉંમરમાં લઈ આવે, હવે આના તરફની અટકણ એવી કરવાની, આ મોટો ભગત થાય, પણ અહીંયા લાવે ને આખી સભા જો ઊંચી લેતો હોય અને ઉપાધિ, હાલો દાદા ઘેરે, હાલો દાદા ઘેરે, તો હું એની અટકણ શું કરો તમે? કાને હાચવવા જેવો છે. નાનપણમાં મા બાપની જે સંતાન ભગવાન આપે છે ને આપણને, એ મોટી ભેટ છે. એક એમની અમાનત, શું કે ને, અમાનત છે, ભગવાનનું આપેલું રતન છે. આપણે જવાબદારી, ત્યાં સુધી એવું લખ્યું છે, દરેક મા બાપને વિનંતી છે, એવું લખ્યું છે શાસ્ત્રમાં, જેને પોતાના પુત્રને ભગવાન ઓળખાવવા, ભગવાનના સાધુ ઓળખાવવા, ભગવાન સુધી પહોંચાડવો કે સત્સંગમાં આગળ વધારવો, એને સારા સંસ્કાર આપવા, એ જો આપવાની તેવડ ન હોય એને ક્યારેય પણ પુત્રને જન્મ ના આપવો. જો આપે છે તો
તો એ જ પુત્રના દુશ્મન એના મા બાપ છે, એના શત્રુ છે એમ કીધા. જે ભગવાનનો ઓળખાવે. નાના હોય ત્યારે લાલન પાલનમાં બહુ મોટો થઈને કરશે. હવે આપણે મોટા થઈને કરીએ છીએ તો એ કરે. લ્યો, નાનપણમાં જ બધું થાય. નાનપણમાં એ આંબાને જેટલો જેમ વાળો એમ વળે. મોટો થયા આજે 16-17 વર્ષનો થાય એને વાળવો હોય તો નમ્ર ભગત વળે, એને લાવવો હોય તો આવે. અને હાકલ મારો. હમણાં સ્વામી ફોન કરે ને, અત્યારે હું તમને ચેલેન્જ મારીને કહું, આ સ્વામી ફોન કરે તો 50 છોકરાને ભેગા કરી દે. હવે 18 વર્ષના 50 ભેગા કરો, હાલો ખબર તો હાચા. કેટલી વૃત્તિ ફાટી ગઈ હોય, ક્યાં ક્યાં ગોઠવાઈ ગયા હોય. એક તો ફોન જ ન ઉપાડે અત્યારે, તો નહીં જ, કારણ કે એનો માહોલ જ ચાલતો હોય. સંગ ખરાબ વસ્તુ છે. ઉંમર અમુક વસ્તુ થાય. નાનપણથી આંબાને જેવો વાળો, છોડવાને જેવો વાળો એવો વળી જાય. આ નાના હતા એ આંગળી પળગીને મંદિરે લઈ જતા હોય ને પ્રસાદ જમાડતા હોય ને બેહાડતા હોય ને કંઈક ખારી બે વાતો કરતા હોય તો ધીરે ધીરે અહીં ભોગ્યા હોય. સાધુ ગુરુજી નાના હતા ને, નાના સાધુ વધારે કરતા એ વખતે. તો તમને ખબર છે, અમૃત ભગત 11 વર્ષના, 12 વર્ષના, 14 વર્ષના, 15 વર્ષના ઘણા લોકો કહેતા, આ નાના ટાબરિયાનું કામ પકડી લાવો છે, એને હજી કંઈ ખબર હોય તે ખબર પડી જાય આખી દુનિયાની, પછી સાધુ કરાય. અને પછી ખબર પડી જાય એ થાય ખરો? પૂછાજી, આ જેને ખબર પડી ગઈ છે એ થાય તો એ રેડી છે? નો ખબર હોય ત્યારે જ કરવાના હોય. ખબર પડી જાય પછી હાથમાં રે ઈવડું કમાન છટકે કે ન છટકે? આખી દુનિયા એને ખિસ્સામાં આવી ગઈ હોય, ઈવડો થાય કોઈ દી? હજી એને કાંઈ નથી ખબર, અંકુર ફૂટ્યા નથી દોષના, હજી એનામાં નિર્દોષપણું છે. ત્યાં સુધીમાં એ નીકળી જાય. પકડે આ તો અજ્ઞાની બાળક કહેવાય, આનું કેમ પાર પાડે? એ ભગવાનને સાધુને પાર પાડવાનું હોય. ઘણા એવું કહે કે આને ક્યાં સ્વામી ગુરુજી આવું, પણ એ કે ભાઈ ભગવાનની અને મારા ગુરુની કૃપા છે. અને એવું કંઈ જરૂરી નથી કે નાનો હોય ને સાધુ કરી દે એટલે ઠેઠ ન પોગે. ઘણા 25-25 વર્ષે થઈ જાય છે, એ નથી પોગતા. એનું હું કેમ કરવું? એ પાછા 50 વર્ષે પાછા આવે છે. એવા લાગડ તમને બતાવો, હાલો કેટલા 60 વર્ષે ઘણા લગ્ન કરીને સાધુ થઈ જાય છે, મૂકીને બધું થાકે. શું કરે કે આવી ખબર નહોતી આવું થાય, તો એ પાછા નથી ટકતા ને ક્યાંયથી પાછા આવે છે. એવું કાંઈ જરૂરી નથી. મોટા થાય તો પાછા ન આવે, નાના હોય તો પાછા આવે, એવું કાંઈ નથી હો. એ તો સંગ ઉપર આધાર છે. જેવો સંગ એવો રંગ. હા, લ્યો. એટલે કહેવાનો અર્થ એ છે, નાનપણમાં મા બાપે સૌથી વધારે ધ્યાન રાખવું તો પોતાના બાળકોનું રાખવું. કારણ કે સાચી સંપત્તિ પોતાના બાળકો છે. એને સમયે સમયે ટાઈમે ટાઈમે ભણવામાં એટલું ધ્યાન આપવું જોઈએ. અને ખાલી માત્ર આંધળુકિયા નકરું ભણવાનું જ નહીં, સંસ્કાર પણ. પગે લાગતા શીખવાડે, ભગવાન પાસે બેસાડે, બેહારી ભગવાનની સાધુના મહિમાની વાત કરે, મંદિરે લઈ જાય, સભા ભરાવે, પૂજા કરાવે, ધીરે ધીરે હારે લઈ જાય, બધું એનું જ્ઞાન આપે. એ મા બાપ પ્રથમ ગુરુ. કોણ ગુરુ? પ્રથમ ગુરુ કોણ? બાળકના પ્રથમ ગુરુ કોણ? મા બાપ પ્રથમ ગુરુ. હા, બીજા પછી સાધુ. સાધુ સુધી તો બાળકને લઈ જવા તો પડે ને. એ કોણ લઈ જાય? એ તો મા બાપ લઈ જાય. સાધુ થોડા ઘેરે આવે અને લેવા દે, ઉપાધિ થાય ને. અત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે હો પાછું. એટલે કહેવાનો અર્થ કે નાના હોય ત્યારે જીજીભાઈએ દીકરાનું ધ્યાન ન રાખ્યું, લાલન પાલન કર્યું, જે એની ઈચ્છા હતી એમ કરવા દીધું. કોઈ દી રોકે નહીં, ટોકે નહીં. હજી નાનો છે, હજી એને રમવાના દિવસ છે. અને આ છોકરો વિફર્યો. નાનો હતો ત્યારે ધીરે ધીરે બધાને મારતો, ધમાલ કરતો, ચોરી કરતો, લૂંટફાટ કરતો. યુવાન થયો પછી તો વ્યભિચાર, ભ્રષ્ટાચાર બધું જ. એક દિવસ તો ત્યાં પહોંચ્યો કે જંગલમાં પોતાના જેવા યુવાન છોકરાઓને ઘોડા લઈને ગયો, બંદૂક હાથમાં. અને ત્યાં એકાદશીના દિવસે ચકલાઓને બંદૂકની ગોળીઓથી મારી અને એની જીભ ખેંચી અને ડબરો ભરીને ઘેરે આવ્યો. એના બાપને કીધું કે બાપુ, મેં કીધું તું ને સવારે
કે આજે તો એકાદશી છે તમે કહેતા હતા ને, તો તમારા ને મારા માટે ફરાળ લાવ્યો છું, લ્યો આ ડબરો, હાલો હારે બેહીન ફરાળ કરીએ. બાપે જે હાથમાં ડબરો લઈને ખોલ્યો, એને એમ કે કંઈક હશે કંદમૂળ, ખોલ્યો ત્યાં તો ચકલાની જીભો હતી અંદર. અરા ભાગ્યા, તારા કરતા પથ્થરો પાક્યો હોત તો મારા સાધુને એના ઉપર બેહાડી એને નવડાવત. અને તું ક્યાં ધર્મી પાપી, આજથી તું મારો દીકરો નહીં, હું તારો બાપ નહીં. કંટાળી નીવડાય વયા ગયા બીજે ગામ. બાજુમાં ગામ હતું, ત્યાં મેંગણી મૂકી અને એક દિવસ ગોપાળાનંદ સ્વામી ત્યાં આવ્યા અને એના શરણે ગયા. સ્વામી પાસે પોક મૂકીને રડ્યા. એટલે આ દીકરો નહોતો તે દી તું રડતો, હવે દીધો તોય તું રડસ. હા, ઘણી વાર આવું થાય, ન હોય તોય ભગવાનને ફરિયાદ, અને ઘણાને હોય તોય ફરિયાદ. આવો ક્યાં દીધો, હવે કર્યો કોને એવો? ઘનશ્યામભાઈ કોણ કરે? બહારનો કરવા આવે કોઈ એને? બ્રેક તો આપણા હાથમાં હોવી જોઈએ. દીકરો હોય કે દીકરી હોય, બ્રેક તો આપણા હાથમાં હોવી જોઈએ. હાવ જ એમ થઈ જાય, એને કંઈ જ્ઞાન નથી બિચારાને. ક્યાં ફસાઈ જવાનો હોય તો બાપે ધ્યાન રાખવું પડે, માએ ધ્યાન રાખવું પડે. થોડું થોડું કરીને એને ક્યાં લાલ લાઇટ આપવી એ તો સમજાવવું પડે. ક્યાં ગ્રીન લાઇટ આવે છે, ક્યાં લાલ લાઇટ આવે છે, ક્યાંથી ચેતતું રહેવું પડે. એ કાંઈ નહીં. તમારે ઘણા તો મા બાપ એટલી છૂટી આપી દે, અત્યારે એના દિવસો છે, તું તારે મોજ માણી લે, તારે જે કપડાં પહેરવા હોય પહેર, જેટલા રૂપિયા વાપરવા હોય વાપર, જ્યાં ખાવું હોય ને ખા, જેની ભેગું જવું હોય ને જા, કારણ કે અત્યારે તારો જમાનો છે. અને કોઈક છોકરો કદાચ ભગવાનનો ભગત હોય, તિલક ચાંદલો કંઠીન ચોટલી રાખતો હોય, મંદિરે જતો હોય, એને આવા સુધરેલા માણસો દેશી ગણે છે. આ તો આ દેશીનો દેશી રહ્યો યાર, આમને રહી જવાનો, આ પરણવાનો નહીં, એને કોઈ નહીં દે. લ્યો, આમ કરીને છોકરાઓને ઘણાને બગાડે, બોલો. અને એનું પરિણામ વિચારો કોને ભોગવવું પડે, મને કહો તો? મા બાપને. એને જ પોતાના જ પગ ઉપર પોતે કુવાડો મારે. એની ઉંમર થાય 50-60 વર્ષની થાય, તેથી એકેય હાથમાં ન હોય, તેથી ગોદડામાં મોઢું નાખીને પોક મૂકે. કોણ સાંભળવા જાય? આપણા જ કર્મ. જેને કોઈ ન પોગે એને એનું. આ બહુ સાચું છે. આપણા સત્સંગીઓએ ખાસ જાણી રાખવું જોઈએ. આ દુનિયા કરે એવું આપણે ન કરાય. જેને ભગવાન નથી મળ્યા, જેને સત્સંગ નથી મળ્યો, જેને આવા સાધુ નથી મળ્યા, જેને આવો માહોલ નથી મળ્યો, એ તો બધું કરે જ છે. પણ જેને મળ્યું છે એ શું કરવા કરે છે? જીજીભાઈ ધ્યાન ન રાખ્યું અને આ પાપનો પહાડ થઈ ગયો. ગોપાળાનંદ સ્વામી કહેલા, તને દીકરો નહોતો તેથી દીકરો દીધો, અને તને એમ થયું કે આ દીકરો દીધો છે તો શાંતિ, હવે સુખ્યો હોઈશ, પણ હજી તું દુખ્યો મટ્યો નહીં. કે સ્વામી દીકરો દીધો, આ દીકરો નથી, દીપડો છે. આ તો કે આ દીકરો નથી, આ દીપડો છે. હે, અરે એ પાપીનું મોઢું મારે નથી જોવું. આવો દીકરો દીધો? સ્વામી કે મેં તો હારો જ દીધો તો, મેં તો બરાબર દીધો તો, આવો કેમ થયો? એ પછી તને કહું છું, ભજન કરો, હવે બધું ભૂલી જાઓ, પાછળની જિંદગી ઉપર પડદો પાડી દો. લ્યો આ માળા રટો સ્વામિનારાયણને, બેહો સામે, હવે કથા સાંભળો. આને બરાબર કથા સાંભળતા હતા. અને એમ કહેવાય છે કે પેલો એના જેવડા છોકરાઓને, યુવાનોને લઈ અને અભેશી, નામ એનું અભેશી પાડ્યું હતું, અભેશી નીકળી ગયો જંગલમાં મૃગ્યા કરવા માટે. અને એમાં બરાબર ને જંગલમાં એક કાળિયાર મૃગ જોયું. હું એ કહેવા માગું છું, સંગ કેટલો પ્રભાવશાળી છે. જો આવો પાપી છે, જંગલમાં મૃગ્યા કરવા, શિકાર કરવા નીકળો છે. એક કાળિયાર મૃગ એને જોયું અને પાછળ ઘોડો દોડાવ્યો અને બંદૂકની ગોળી કરી વેતી, આમ ભડાકો કરે અને આમથી કૂદીને હરણ આમ વયું જાય, આમ ભડાકો કરે, આમથી કૂદીને આમ વયું જાય. હાથમાં ન આવે, ગોળી કઈ વાગે નહીં. અને પરતા કરતા 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 લોધિકાના દરબાર હતા. જો કે સોરી, અભેશી લોધિકાના હતા, જીજીભાઈ લોધિકાના હતા. બાજુમાં મેંગણી ગામ, ન્યાયના બાપુ વયા ગયા હતા સ્વામી પાસે. અને આવડો આ યુદ્ધ એ શિકાર કરતો કરતો એ હરણ, કાળિયાર મૃગ મેંગણીના પાદરમાં આવ્યું અને ત્યાંથી અદૃશ્ય થયું. આને થયું ક્યાં વયો ગયો? પણ આને થયું કે લાય ઘોડો તરસ્યો થયો છે તો અહીંયા અવેડે પાણી પાઈ લઉં. એને પોતાનું પેગડું છાંડીને જે અભેશી ઘોડાથી હેઠે નીચે પડ્યો, ઊભો રહ્યો. અને જે ધરતી ઉપર મહાપુરુષ બેઠા હતા,
અક્ષરધામના અનાદિ મુક્ત સાત યોગી વર્ય ગોપાળાનંદ સ્વામી એના વિચારો માંડ્યા, તરંગો માંડ્યા ફેલાવા માંડ્યા, સાત્વિકતા માંડી આવવા. અરર એને વિચાર આવ્યો કે મેં મારા બાપને બહુ દુઃખ દીધું અને કઈ નીકળ્યા છે કે હું મેંગણી વયો જાઉં છું, તારું મોઢું જો હરામ, મારો બાપ અહીંયા આવ્યો છે અને મેં એને દુઃખી કર્યા છે, માટે લાય મારા બાપની હું માફી માગી આવું. જોજો, જે ધરતી ઉપર મહાપુરુષના પગ પડ્યા છે ત્યાં ખાલી પગ આનો પડ્યો ત્યાં વિચારો બદલાઈ ગયા. લાઈ જઈ આવું. એ દોડતો દોડતો આવ્યો, વિખરાઈ ગયેલા વાળ પરસેવે રેબજેબ અને ખૂની માણસ આવો એવો ચિત્ર વિચિત્ર વેશ. એના બાપ પાસે આવ્યો ત્યાં તો ગોપાળાનંદ સ્વામી સામે બેઠા હતા. ગોપાળાનંદ સ્વામી આમ નજર અધીર કરી, પેલા આમ જોઈને ચાર આંખો ભેગી થઈ. બાપ તો સાઈડમાં રહી ગયા ને ગળગળતી દોટ કાઢી અને અભેશીએ સ્વામીના પગ પકડી લીધા. ક્ષમ્યતામ ક્ષમ્યતામ, ક્ષમા કરો મને, ક્ષમા કરો. સ્વામી એના વાળ પકડી અને અધર કર્યો. અભયસિંહ, હા સ્વામી, હવે આ પાપ તારે ક્યાં સુધી કરવા છે? અભયસિંહના મુખમાંથી એક જ વાક્ય નીકળ્યું, તમે જ્યાં સુધી નહોતા મળ્યા ત્યાં સુધી. આજથી કીડી મારવાની પણ મારે બાધા છે. પણ એક વાત કહું સ્વામી, એક વાત કહું કે આ વાંક મારો નથી, મારા બાપનો છે. હું આટલો 18 વર્ષનો થયો, 20 વર્ષનો થયો, મને કોઈ દી તમારા દર્શને નથી લાવ્યા. આ પહેલી વાર હું આવ્યો. લ્યો ઉપેન્દ્રભાઈ, એ બાપ શું કરે? આ મૂંધું ઘાલીને બેહી ગયા બાપ. અત્યાર સુધી ફરિયાદ કરતા હતા ભેસીની. તેથી સ્વામી આમ ડોળા કાઢ્યા. લે જીજીભાઈ, કોનો વાંક છે બોલ? તેથી ધ્રુસકે રડી ગયો, હાથ જોડી ગયો અને જીજીભાઈ કીધું મારો વાંક છે. છોકરો 6 મહિનાનું થાય ને ત્યારે સાધુ પાસે લઈ આવવું, મંદિરે દર્શન કરાવવું, સાધુના હાથે ગુરુના હાથે એને કંઠી પહેરાવવી. હા, 6 મહિનાનું ખાલી હોય. કેટલા મહિનાનું? અમુક તો 6 વર્ષે બહાર નથી કાઢતા. બોલો, આમ બધે લઈ જાય પાછા, સાધુ પાસે ન લઈ જાય. હું પછી આશા રાખો તમે એનામાં? સંઘનું આ વચનામૃત છે, સંઘનું. સમજ્યા? આખી દુનિયા ભડકે બળે છે માત્ર કારણ કુસંગ, વિષય, માયા. 8 દિવસે એકવાર સાધુ પાસે ન આવી શકીએ તો આપણા દુર્ભાગ્ય ગણાય ને. હે ચિરાગભાઈ? 8 દિવસે, અને એ આપણા સ્વાર્થ માટે. આપણે કાંઈ ઉપકાર કરવા નથી જતા, આપણે આપણા સ્વાર્થ માટે. આજે મેં 2 વાક્ય 2 પંક્તિઓ લખીને મોકલી હતી આજે દરેકના વોટ્સઅપમાં. સુખની ચાવી સત્સંગ છે. આપણા મોક્ષના દાતા ભગવાનને ભગવાનના સાધુ છે. સત્સંગથી જ આપણું રૂડું થાય, જેદી થેદી થાય. બધું જ પડ્યું રહેવાનું છે. આપણે આપણા દેહ માટે કેટલું કરીએ છીએ, આપણા દેહના સંબંધી માટે કેટલું કરીએ છીએ, જે નથી જ રહેવાનું, નાશ જ પામી જવાનું છે, તોય કરીએ છીએ. સાચું સુખમાં અખંડ રહેવાનું છે, ભગવાન પાસે, ભગવાનના સાધુ સાથે, ભગવાનના સુખમાં રહેવાનું છે. આ લોકમાં ને પરલોકમાં બે તમને એમ મજા, વાહ હવે પૂર્ણ કામ પડું. કમસે કમ છેલ્લી મેલો એક વિડીયો મોકલો તો 2 વીક પહેલા બધાને, એક ડોક્ટરનો. જોયો તો તમે જોયો તો ને? એક જ જણાએ જોયો તો. કોઈને વોટ્સઅપમાં પેલા કોમ્યુનિટીમાં કોઈને મેસેજ આવે છે કે નથી આવતા? આવે છે, જોતા નહીં હોય. એક ભગત હતા, કાંઈ છે કે નહીં, ક્યાંય ગયા? એ ભગત છે અહીંયા, શું નામ છે આપણે? સાહિલ ભગત. હે નથી અહીંયા? હા લ્યો, એને જ મેં કીધું મેસેજ મોકલું છું, દર અઠવાડિયે આવે છે, રોજ નહીં આવે છે. તો કે મેં કીધું તમે ગ્રુપમાં છો? તો કે હા ગ્રુપમાં છું. તો મેસેજ જોયા નથી, આવતા નથી કે? તો મેં કીધું ખોલો હાલો, હું તો પાછું પાકું હા મોબાઈલ ખોલો હાલો. ખોલ્યું તો હતા ગ્રુપમાં. મેં કીધું આ પડ્યા છે ને, 1 મહિનાના પડ્યા છે ને, એકેય જોયા જ નથી. તો હા એ રહી ગયું કે? તો બીજા કોઈ જોવો છો કે? આ મારા જ નથી જોતા? તો કે ના બધાયને જોઉં છું, ખાલી તમારા જ નથી જોતો. ભારે કરી. મેં કીધું પેલા જે જોવાના હોય, જે આપણું ખરેખર ટોનિક આપણા આત્માને બળિયો કરે છે,
અનાજ તમે 5 દી 15 દી ન ખાઓ ને એટલે સમજવાનું કે હવે આ દેહ નહીં રહે. એમ તમે એક અઠવાડિયામાં બેટરી ચાર્જ કરાવવા ના આવો તો એ સત્સંગમાં કેવી રીતનો રહે? કારણ કે બળ તો ત્યાંથી મળે છે. આત્માનું બળ ક્યાંથી મળે છે? વિષયો ક્યાંથી ઓછા થાય? આપણા હૃદયમાંથી સ્વભાવ પ્રકૃતિ દોષો કેમ ટળે? સત્સંગથી તો ટળે. તે દિવસે રડ્યા. તેથી અભ્યાસી કીધું, સ્વામી આજથી હું તમારા શરણે છું. અને પછી એવો ભગત થયો, કંઠી પહેરાવી ભગત કર્યો અને ગોપાળાનંદ સ્વામીએ નો સંગ અને એની વાતો સાંભળી અને વૈરાગ ઉદય થયો. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ચારેય સાધને સંપૂર્ણ એવો થયો. 6 કલાકનું ધ્યાન કરે. કેટલું? સોરી, 4.5 કલાક, દોઢ પહોર, 4.5 કલાક આંખ બંધ કરી અને ભગવાનની મૂર્તિને અખંડ ધારણ કરનાર એ અભેસી બન્યા બાપુ. આ સંઘનો પ્રભાવ ઈનો ઈ જતો ને, જન્મો ત્યારે ઈનો ઈ જતો ને, પણ સંઘ હારો નહોતો. એવા ખરાબ મિત્રોની સોબત થઈ ગઈ અને જિંદગી ઝેર થઈ ગઈ. અને એ જ પાછો જો સાદા એવા મહાપુરુષના સંઘમાં આવ્યા તો જીવન પાવન મુક્ત જેવું થઈ ગયું. આજે એની ગુણ ગાથા 150 વર્ષ પછી, 200 વર્ષ પછી આપણે ગાઈએ છીએ એના ગુણ. એક દિવસ અભયસિંહને ભાવનગર જવાનું થયું. જો સંઘથી કેટલો બળવાન થાય છે, ધર્મ કેટલો આપણામાં દ્રઢ થાય છે, ભક્તિ કેવી આવે, સમજણ કેવી આવે છે, કેટલો જીવ બળિયો થઈ જાય છે, કેવો સામે લડી શકે છે તમને કહું માયા સાથે. જામનગરના જામ સાહેબ સાથે પોતાના મિત્રતા, એના કંઈક ઘેરે પ્રસંગ અને આ અભેસી એને ઘેરે ત્યાં જામનગર ગયા. કચેરીમાં બધા બેઠા છે, રાજા બેઠા છે, જામ સાહેબ બેઠા છે, એના બધા સાગરીતો, જેના એના સંબંધીઓ બધા મોટા મોટા રાજાઓ બધા આવ્યા છે. અને દારૂની પ્યાલી માંડી ફરવા કચેરીમાં, રાજ દરબારમાં. બધાને દારૂ આપતા આપતા પેલો જે નોકર હોય ને એ પ્યાલી લઈ અને જ્યાં અભેસીની ખુરશી હતી અને ન્યા જઈને આમ લાંબી કરી કે લ્યો બાપુ પ્યાલી ઉપાડી લ્યો. ભાઈ મને નહીં, આગળ જવા દે, હું દારૂ નથી પીતો. અને લાગ્યું ખોટું. એ સીધો જામ સાહેબ પાસે ગયો કે બાપુ તમારો જીગન જાન દોસ્ત, તમારો મિત્ર અભેસી, એણે પ્યાલી ઠેલી દીધી છે, નથી લીધી. તમારા દરબારમાં આટલા બધા પીવે, એ ન પીવે. મને એવું લાગે છે કે હું નોકર ખરો ને એટલે મારા હાથનું કદાચ ન પીવે. બાપુ તમે કંઈક હા, એ મારો મિત્ર છે, તું એક બાજુ વહી જા, તું કંઈ ખોટું ન લગાડીશ, એને હું પાઈશ. અને પ્યાલી હાથમાં લઈ જામ સાહેબ ઊભા થઈને સીધા અભેસી પાસે ગયા અને લે ભાઈ, તને ખોટું ના લાગે, આ ચાકરનું કદાચ તું ન લે, મારે ઘેરે આવ્યો, મારી ફરજ બને, લે, હું મારા હાથે તને આપું છું, બસ તારું માન સન્માન જાળવું છું, પી જા કે. અને દારૂની પ્યાલી આમ જોઈ અને એ જામ સાહેબની સામે જોયું કે જામ સાહેબને કીધું, સાહેબ તમે મારા મિત્ર ખરા, આપણે સંબંધી ખરા, તમારા પ્રસંગમાં હું આવ્યો છું, ખાશું પીશું, આનંદની વાતો કરશું, પણ આ પ્યાલી નહીં બાપુ. આ પ્યાલી નહીં. કારણ શું છે? કારણ આમ કંઠી કાઢીને બતાવી, હું સ્વામિનારાયણનો ભગત છું, ગોપાળાનંદ સ્વામીનો શિષ્ય છું, મોઢામાં સ્વામિનારાયણનું નામ છે, એટલે આ જીભે ક્યારે દારૂનું ટીપું સુધા નહીં પહોંચે. ઈ રહેવા દો બાપુ. અરે આટલા બધા ટગર ટગર સામે જોઈ રહ્યા કે આજ બાપુના હાથની પ્યાલી ઠેલાણી છે અને એને અપમાન લાગ્યું, સનસનાટી આમ થઈ ગઈ મગજમાં. અને કીધું, એલા પણ આટલા બધાની વચ્ચે મારું અપમાન, મારો હાથ પાછો ઠેલે, તું લઈ લે છાનો માનો કે. બાપુ એ મરી જાવ તો એ નહીં દાય થાય, એ નહીં થાય. આ જીભ ઉપર સ્વામિનારાયણનું નામ છે, એકવાર પાન ખાધા અને પછી જીભે કોલસા કેમ ચવાય, પથરા કેમ ખવાય. અને બાપુનો મગજ ગયો, ન કહેવાના વેણ કીધા ને તેથી એમ કહેવાય છે અભયસિંહે જામ સાહેબના કેડેથી કટાર ખેંચી અને આમ ઉદ્ધર કરી. જામ સાહેબ 2 પગલા પાછા ઉભા પડી ગયા અને એલા તું મારા દરબારમાં મારા આમંત્રણથી આવ્યો અને મારી સામે કટાર ખેંચે, તલવાર ખેંચે, મને મારવા? અભયસિંહ બાપુ કે ભાઈ મિત્ર જામ સાહેબ, આ કટાર તમને મારવા માટે નહીં, તમારા હાથમાં હોપવા માટે. લ્યો આ કટાર
અને મારી છાતીમાં કાણું પાડી નાખો અને અહીંથી તમારી પ્યાલી રેડી દો, ત્યારે મારા કોઠા સુધી તમારો દારૂ પોગશે, બાકી આ જીભ ઉપર તો નહીં જ. કટાર પડી ગઈ, હાથ ધ્રુજી ગયો, 2 પગલા પાછળ ખસી ગયા અને તરત એને એમ થયું કે આજે કોઈ દિવસ નહીં, મારો હાથ કોઈ દી કંપે નહીં, તલવાર હેઠી પડે નહીં, આજ પડી કેમ ગઈ? અને ત્યારે અભેશી બાપુએ કીધું કે જામ સાહેબ, તમારા મોઢે સ્વામિનારાયણનું નામ જપાણું, તમારા કાનમાં ગોપાળાનંદ સ્વામીનો મંત્ર પડ્યો, આ એનો પ્રતાપ છે. અને તે દિવસે જામ સાહેબે કીધું, મિત્ર, આજ હું ભર સભામાં એલાન કરું છું કે આજથી ક્યારેય પણ હું દારૂ પીશ નહીં અને મારી કચેરીમાં, મારા રાજમાં દરબારને કોઈને પણ, મારા દરબારમાં કોઈને દારૂ પાઈશ નહીં. તે દિવસને આજની ઘડી આ સંઘનો પ્રભાવ તમે જુઓ. આ સંઘના કારણે મહાન મુક્ત સ્થિતિએ પહોંચી જાય કે જેની ગાથા ગાતા ભગવાન અને ભગવાનના સાધુ થાકે નહીં. જોબન પગી કેવો ખતરનાક લૂંટારો, એના જેવો કોઈ લૂંટારો પાક્યો જ નથી. છેક દ્વારકાથી કચ્છ કાઠિયાવાડથી, છેક મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP, UPથી જેની ધાક વાગતી ને હાંક વાગતી, 7 વખત ધોળે દિવસે પેટલાદ લૂંટે, સીમાડામાં ડાવલા વાગે ને તેથી ધડાધડ પેટલાદની દુકાનો બધી બંધ થઈ જાય. આ ઉપરથી પોટલા ફેંકી દે રૂપિયાના, દાગીનાના, લઈને વયો જાય. જાન લૂંટી લે, માર્ગમાં નીકળતી જાનના ગાડા લૂંટી લે, વરકન્યાને કાપી નાખે અને દાગીના તો લઈ લે પણ મીંઢોળે છોડી લે, ઘેરે કોઠીઓ ભરે. યજ્ઞ થતા હોય, સ્વાહા સ્વાહા આહુતિ અપાતી હોય, ન્યા જઈને બ્રાહ્મણોને કાપી જે કંઈ હાથમાં આવે બધું સીધું સામાન લૂંટી અને બ્રાહ્મણોની જનોય પણ લઈ લેતો અને એ ઘેરે કોઠીઓ ભરતો. જે દિવસે સ્વામિનારાયણ ભગવાન એને ઘેર પધાર્યા અને આ કોઠીઓ જોઈને તેથી એમ કીધું, કાં જોબન, આ જનોઈને મીંઢોળની શું તું આમ વેપાર કરસ? આ કોઠીઓ કેમ ભરી છે? તેથી જોબન પગી એમ કીધું, પ્રભુ, આ તમારા સંત મુક્તાનંદ સ્વામી ન મેળાવત ને તો આ જ હતું. આ ઈ પહેલા આટલા પાપ કરેલા છે, આટલા વરકન્યાને કાપ્યા છે, આટલા બ્રાહ્મણોને માર્યા છે, આટલી લૂંટફાટ કરી છે, આટલા કેટલાયના સિંદૂર ભૂસી નાખ્યા છે. પાપનો પહાડ હતો. પણ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં વડતાલમાં પેલા પગ પડ્યા એના, અને એનો જોગ મને થયો અને તમે મને ઓળખાયા. આ સ્વામિનારાયણ એના ઘરમાં બેઠા છે, બધું અર્પણ કરી દીધું. આજે જોબન પગીનું નામ, એવો ખતરનાક લૂંટારો પાપી, અને એનું નામ સંતો અત્યારે નાતા નાતા હવાર લે છે. ભગવાનની ભેળો એનું નામ જપાય છે. લો, કેવો ભગત બહેનો, સંઘનો પ્રભાવ જોવો તમે, કેવો ભગત બહેનો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે અંતર ધ્યાન થયા અને એ સમાચાર જ્યારે જોબન પગીને વડતાલ મળ્યા, એક રાત, એક દિવસ, બીજી રાત, બીજો દિવસ, ત્રીજી રાત ને ત્રીજા દિવસે તો દોટ કાઢીને ગઢડે પોગી ગયા અને ન્યા જઈને સ્વામિનારાયણ ભગવાનની શોધ મીડો કરવા, ક્યાં છે મહારાજ, ક્યાં છે મહારાજ, ક્યાં છે મહારાજ? મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયા, નિસંસ્કાર થઈ ગયા એના. અને ત્યાં જોબન પગી કે તો પછી હવે આ દેહ નહીં રહે. ગોપાળાનંદ સ્વામીએ પકડી લીધો અને કીધું, જોબન, ભગવાનની ના છે, આત્મહત્યા ના કરીશ, તું જમી લે. અને ત્યારે જોબન પગીએ કીધું, મહારાજના વિયોગમાં મારા ગળા નીચે અન્ન ને જળ ઉતરતું નથી સ્વામી, હવે હું દેહ પાડી દઈશ, નહીં રે. મહારાજના વિયોગમાં હું નહીં રહી શકું આ લોકમાં. ત્યારે ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજના અગ્નિ સંસ્કારની પંચ ભૌતિક દેહનો ત્યાગ કર્યો, એની જે અગ્ન ભસ્મ હતી, એ જે ચિતાની ભસ્મ, એની એક ખોબો ભરીને આપી અને લે આ પોટલી, ઘેરે જા, જ્યારે જમવા બેસને ત્યારે આ ચપટી રાખને તું એમાં ભેળવી દેજે, તારા ગળા નીચે અન્ન ઉતરશે. રોજ થોડી થોડી ભસ્મ નાખે અને જમે ત્યારે ગળા નીચે ઉતરે. અને એક દિવસ એને પોતાની થાળીમાં ભસ્મ ના જોઈ અને તે દિવસે બૂમ પાડી દેવી, પોતાના પત્નીને કીધું, ભસ્મ ક્યાં છે મહારાજની? ત્યારે કે એ તો પતી ગઈ દેવ, એ તો પતી ગઈ, બસ પતી ગઈ. ત્યાં ત્યાં આંખ મીચાઈ ગઈ, માથું ઢળી ગયું, ભગવાનનું વિમાન આવ્યું અને જોબન પગી ભગવાનના ધામમાં વયા ગયા. આ છે સંઘનો પ્રભાવ. ભક્તિ આપણા હૃદયમાં પરિપૂર્ણ જન્મે છે. મહારાજે
પોતાની માં ભક્તિ દેવીને પૂછ્યું. ભક્તિ દેવીએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ માયા કેમ તરવી? અને કીધું કે પરમાત્માની નવદા ભક્તિ કરો તો માયા તરાય, માયાને જીતાય. એ ભક્તિ ઉદય કેમ થાય આપણા હૃદયમાં? તે શ્રીજી મહારાજે બાળપણમાં ઘનશ્યામ પ્રભુએ માં ભક્તિ દેવીને કીધું, માં મારા સાધુનો સંગ કરે ને ત્યારે હૃદયમાં ભક્તિ ઉદય થાય છે, બાકી ભક્તિ ઉદય નથી થતી. હા, ભક્તિ પરિપૂર્ણ નિર્વિઘ્ન ક્યારે કહેવાય? ભક્તિ તો આપણે કરીએ છીએ, આપણે એને ભક્તિ માનીએ છીએ, પણ ધર્મ સહિતની ભક્તિ કીધી, વૈરાગ્ય સહિત ભક્તિ કીધી, જ્ઞાને સહિત ભક્તિ કીધી. નકરી ભક્તિ નહીં હો. ધર્મે સહિત ભક્તિ બહુ અઘરી છે. ખાલી ભક્તિ તો આપણે કરી શકીએ, મંદિરે આવીએ, માળા કરી, પ્રદક્ષિણા કરી, સેવા કરી, એ ભક્તિ જ છે. પણ પવિત્રતા ક્યાં છે? મનની તનની બેઉ. 5 વર્તમાન આપણે પાડીએ છીએ? કેટલા પાડીએ છીએ? ન ખાવાનું ખાઈએ છીએ, ન પીવાનું પીએ છીએ, ન જોવાનું જોઈએ છીએ, ન જેવાના સંગમાં જઈએ છીએ. આપણે ધન કમાઈએ છીએ તોય પણ નીતિથી કેટલું કમાઈએ છીએ એ તો પોતે હું તમે જાણીએ, આપણે પોતે પોતાનું જાણીએ. કે કોકને આપણે અનીતિનું ઘરમાં આવે છે તો એ ધર્મ વગર, પછી તમે દાન તો કરી જ દો છો, 10મો ભાગ 20મો ભાગ જે પરિસ્થિતિ પ્રમાણે કાઢો છો એ તમે આપી જ દો છો, ભગવાનને અર્પણ કરી દો છો. પણ એ ધર્મ સહિતનું અર્પણ છે કે અધર્મ સહિતનું છે? થોડીક વાત તો કડવી છે, અઘરી છે, પણ આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ વૃદ્ધિ કેમ પામે, પ્રશ્ન ઈ છે. એટલે કીધું નકરી ભક્તિ નહીં હો, ધર્મે સહિત ભક્તિ. શિક્ષાપત્રીમાં કીધું કે ધર્મને છોડીને ભક્તિ કોઈ દી કરવી નહીં. લ્યો, આપણા અહો ભાગ્ય છે કે આપણને એવા હરિભક્તો મળ્યા છે, એનું ગૌરવ છે ગુરુજીને, સંતોને, કે અહીંયા બહેનો રસોઈ બનાવે છે ને ધર્મે સહિત બનાવે છે, ગાળી ચાળીને બનાવે છે. કોઈ કુસંગી હોય તોય ભલે, સત્સંગી હોય તોય ભલે, બધા માટે એક હરખું જ બને છે. એવું નહીં કે ભાઈ બહારના આવે છે તો હાલો બહારથી લાવીને આપી દઈએ, જમાડી દઈએ, એમ નહીં. અહીંયા બનાવે છે, શાકભાજી ધોઈને વાપરે છે, ગાળી ચાળીને બધું વાપરે છે, પવિત્રતા રાખે છે. બનાવતા ખાતા નથી, એઠું જૂઠું કરતા નથી. કદાચ ચાખવું પડે તો ભગવાનને ધરાવીને ચાખીને 12 વાસણ મૂકી અને પછી હાથ ધોઈને પાછા અંદર આવે છે. પણ ચાખવું તો પડે, એ સબરી ભક્તિ કહેવાય. ક્યારેક કોકને ખારું ખવડાવી દે તો બધી ફરીવાર કોઈ રહોડું દેવાય ન આવે, સમજાય છે ને? એટલે એ રાખવું પડે, એ ચાખવું પડે. એ કાંઈ ખોટું નથી, ખરાબ નથી. અહીંયા અમારે સંતો હોય, ભગવાનને નવા શીખતા હોય ત્યારે શાક બનાવે, દાળ બનાવે તો પહેલાં થોડુંક વાટકીમાં કે કંઈક પડિયામાં લઈ લે, ભગવાનને ધરાવી દે અને પછી ચાખી લે. સીધો થાળ ન ધરાવે, મૂર્તિ રાખે એવી રસોડામાં. એમને પ્રસાદીનું દ્રષ્ટિ પ્રસાદ કહેવાય. ને શું કહેવાય? દ્રષ્ટિ પ્રસાદ. અને બીજું શું નામ આવે એનું? શબરી ભક્તિ. કઈ ભક્તિ? જેમ શબરી હતી ને, એને એ પોતાને પહેલાં મોઢામાં નાખે અને ચાખે કે આ બોર ખાટું તો નથી ને, ખાટું હોય તો એક બાજુ મૂકી દે, મીઠું હોય એ રામને આપે. મારા રામને ખાટું ન ખવડાવાય, મારા રામને કાચું ન ખવડાવાય, મારા રામને ખારું ન ખવડાવાય. એટલે પહેલાં ચાખી લે. એ એક પ્રકારની એની ભાવના છે, પ્રેમ છે, સમજ્યા? ભાવ છે. એટલે એ સબરી ભક્તિ કહેવાય. આપણે સીધી સબરી ભક્તિ નહીં કરવાની, એટલું આપણે શીખી રાખવું. સબરી પાસે તો એને બીજી કોઈ મૂર્તિ નહોતી, આપણી પાસે તો પ્રતિમા ભગવાનની છે. એમને આમ ધરાવવું પહેલાં, લો મહારાજ તમે દ્રષ્ટિ પ્રસાદ કરો, પછી પોતે ચાખી, પછી એમાં સુધારો કરવો એ કરી અને પછી ભગવાનને થાળ ધરાવો. આ ધર્મે સહિત ભક્તિ કહેવાય. ક્યારે એમાં આંખો બંધ કરીને સીધું નાખી દેવું, બહારથી લાવીને સીધું ઓરી દેવું, એમ નહીં. જોવું પડે, એને ચાળવું પડે, એને ગાળવું પડે. આપણા ભક્તો અહીં બધું કરે છે એટલે બધાના લોકોને ગૌરવ છે. બધા લોકો મને કહે કે હારું અમે એટલે જ ભલે અહીં ભલે થોડું એ લાગે લોકોને કે અહીંયા બધું સાદું છે, નામ છે, ભાઈ એક દી સારું થઈ જાય, એ ભગવાનની દયા છે. તો પણ તોય બીજા કરતાં અહીંયા વધારે બધાને ગમે છે. એ તો મને એકનો ટોન સંભળાય છે. ધર્મે સહિત થાય છે અહીંયા. એ તમારા ભક્તોમાં ભક્તિભાવ બહુ છે કે અહીં થાળ ધરાવે, પછી પ્રસાદીનું કરે, પાછું પ્રસાદીની અહીંથી થાળી જાય ને એ બધું પાછું ત્યાં કાઉન્ટર ઉપર બધું અંદર નખાઈ જાય. ક્યારેક કદાચ અહીં થાળ ધરવાનું મોડું થાય ને તો ન્યાય મૂર્તિને ધરાવીને પ્રસાદીનું કરીને પછી બધામાં નાખીને પછી બધાને પીરશે પ્રેમથી. એટલે આવું ક્યાં જગતમાં મળે? હે ભાઈ, ક્યાં મળે આવું? બાકી તમને જાઓ તો ખરા ક્યારેક કેટર્સમાં, ક્યારેક ફાર્મમાં જા, આમ તો જાતા જ હોય ને બધા પાછા. આમ તો તમે જ ન જાઓ ભગવાનના ભગત કહેવાવ ને.
અઠવાડિયે 10 દિવસ નાયો ન હોય, કેટલી વાર દિવસમાં 3 વાર જી આવ્યો હોય, હું ખાતો હોય, હું પીતો હોય, હું ચાવતો હોય, હું અંદર અહીંયાથી ત્યાંથી હેઠું નાખતો હોય, અને કેવા એના ગંદા વિચારો હોય, કેવી એની ક્રિયા હોય, અને એના હાથનું પછી આવે તો અમારું ટેસ્ટી બહુ છે, મલિંદાવાળું. શું એમાં પછી બુદ્ધિ આપણી રહે? હા, ભગવાનના સાધુનો સંગ કરવો નિત્ય ને. એટલે નિષ્કુળાનંદ આપણે બ્રહ્માનંદ સ્વામીએ કીધું, નિષદીન સંત સમાગમ કીજે. ગોપાળાનંદ સ્વામી જેવા તમે જોવો, જોબન પગી કેવા મહાન ભક્ત થઈ ગયા, કેવા અભેશી બાપુ થઈ ગયા, કેવા મોટા મોટા. આજ પણ તમે જુઓ, એ લોકોને પણ એવા જોબન પગી જેવા હતા, મોટા મોટા પાપના પહાડ અધર્મી હતા. અમેરિકામાં મેં મારી નજરે જોયા. બોલો, અમારા સંજય ભગતની વાત કરું, હા, મેકનવાળા સંજય ભગત. મેં તો એને જોયેલા નજરો નજર. આખા શરીરમાં હજી ટેટા છે, અહીં પીઠમાન, ગળામાન, હાથમાન, ભુજામાન, પેટમાન, કેટલાય ટેટા પાડેલા. અને કાન કોચાવે, નેણ કોચાવે, હોઠ કોચાવે, કડીઓ પહેરે. કારિયાઓની ગેંગના પેલા શું કહેવાય, એના બોસ હતા. કારિયા લોકો કેવા હોય આફ્રિકન, એની ગેંગમાં હતા એ. બોલો, અને અડધું પેન્ટ પહેરે, અહીંથી કેડેથી ઉતરી ગયેલું હોય, ફાટલાન તૂટલાન એવી આમ મસ્ત એવું. બસ આવું. અને ન્યુયોર્ક જેવી સિટીમાં રહે, ન્યુયોર્કની સિટીમાં. બોલો, વિચારો. એક દિવસ એને કોણ જાણે એના પપ્પાને લેવા ગયા, અને પપ્પાની ગાડીમાં આમ ચાલુ કરીને ગુરુજીની કથા સહજાનંદી સિંહણની શરૂ થઈ. એ સહજાનંદી સિંહણ ગરજી અને એના હૃદયના રોમ રોમ ખડા થઈ ગયા. અને જેવો ઘેરે પોગ્યો ને, એના બાપના ટેબલ ઉપર જમતો હતો ને, ડાઇનિંગ ટેબલ ઉપર, એ ન્યાન પોતાના હોનાની ચેન, આવો જાડો ચેન, એ હાથમાં પેલી પહોંચ્યો ને, કડિયો ને, વીટ્યો ને, જે કાંઈ હતું બધું કાઢી, એ કડિયો બડિયો બધી કાનમાં, નાકમાં, નેણમાંથી, હોઠમાંથી કાઢી અને ન્યાન ઢગલો કર્યો. બાપુજી, મેં તમને બહુ દુઃખી કર્યા, મને ક્ષમા કરી દો, હવે હું ક્યારે આવું નહીં કરું, તમે જેમ કહેવો એમ કરીશ. એનું કારણ કે તમારી ગાડીમાં પેલા સ્વામી કોણ હતા કે બોલતા હતા, એ કે ગુરુજી છે આપણા, કે મારે ગુરુજી પાસે જવું છે. ને ગુરુજી પાસે લઈ ગયા, અને ગુરુજીએ માથે હાથ મૂક્યો ને કંઠી પહેરાવી. તે દિવસને આજની ઘડી 6 મહિનાની ધારણા પારણા કરે છે. એવા ભગત, આવડી મોટી ચોટલી પાછળ. એનો દીકરો, એકનો એક દીકરો ગુરુજીના ચરણે અર્પણ કરી દીધો. આપણા તિલક ભગત પાર્ષદ અત્યારે છે, એકનો એક દીકરો હતો. લ્યો, અને પોતે ગુરુજીએ ના પાડી હતી. એ જોબ કરે છે, સ્ટોર ચલાવે છે. સ્ટોર બંધ થાય તો નહોતું ચાલે એવું નહોતું. ગુરુજીએ ના પાડી, તમે ઉત્સવમાં ન આવતા. પણ એકલા રડે, મારે ગુરુજી આવવું છે, મારે આવવું છે. એક દિવસ એને કોણ જાણે હું હુજ્યું ને, ઉત્સવના આગલા 2 દિવસ બાકી હતા, અને એરપોર્ટ અંદર ટિકિટ લઈને એરપોર્ટમાં ગયા પછી ગુરુજીને ફોન કર્યો, ગુરુજી હું આવું છું. ક્યાં? તો કે ભારત આવું છું ઉત્સવમાં, ખાલી 11 દિવસ પૂરતો. કે મેં ના નહોતી પાડી, પણ ગુરુજી હું નહીં રહી શકું, મારે આવવું પડશે. કે સારું, કે આવી જા. કે પછી આવ્યા, 11 દિવસ સેવા કરી. સ્ટેજ ઉપર નહોતા બેસતા. બોલો, કેવો પ્રેમ, ગાંડો પ્રેમ. એને ગુરુજી ના પાડે કે બેટા તારે, એનો ચોખ્ખો એનો ભાગ, એની પરિસ્થિતિ સારી નહીં એટલી બધી, પણ તોય ચોખ્ખો ભાગ કાઢી નાખે. ગુરુ પેલું ખબર છે ને, ઠાકોરજી ચરણે મૂકી દે. જ્યારે સંતો જાય ને ત્યારે આખા વર્ષનો હિસાબ ત્યાં મૂકી દે. એટલે ગુરુજી ના પાડે, ડોળા મૂકી, લઈ લે સંજય, લઈ લે, હું કહીશ તારે, જ્યારે જરૂર હશે ત્યારે લઈ લે. ત્યારે પગ એક નાનું છોકરું કકડે ને એમ મેં મારી નજરે જોયો, મારી નજરે આમ ચોથા રાસવેર, ગુરુજી દયા કરો ને મને, આટલું જ છે, મારે ક્યાં મોટું હાથ છે મારો, મને દેવા દો, આટલી સેવા મારી સ્વીકારો. ગુરુજી આટલી મારી સેવા સ્વીકારો. આમ કાલાવાલા કરે, કરગરે, હાથ લાંબા કરીને ગુરુજીના ચરણમાં. બોલો, ત્યારે હવે ફરી મને પૂછ્યા વગર ન આપતો કઈ, ધ્યાન રાખજો. તો હા, ફરી વાર ધ્યાન રાખીશ. કે ના, મારાથી જેટલું થાય એટલું આ શરીર મેં ઠાકોરજીને, ગુરુજીને, લોયા ધામ માટે સમર્પિત કરી દીધું છે. હવે એના રાજીપામાં મારો રાજીપો, એની રુચિમાં મારી રુચિ, એનું કામ એ મારું કામ, એનું સુખ એ મારું સુખ, અને એનું દુઃખ એ મારું દુઃખ. તમે વિચારો, એક સંઘના કારણે ક્યાં પહોંચે છે. આવા 1-2 નથી હો, લંડનમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં અને ભારતમાં એટલા છે. આપણી સભામાં જો આ ધવલભાઈ બેઠા છે, હમણાં 5-7 દિવસથી, અઠવાડિયાથી 10 દિવસથી આ જોગમાં આવ્યા છે. એટલે અહીંયા મંદિરે આવે છે. મેં પૂછ્યું નામ ને, આમ તો
જાતા તો ઘણો ટાઈમથી હોય ને અહીં બાપા સીતારામમાં જ રહેશે, પણ અહીં બે એટલે મારો સ્વભાવ તમને ખબર છે ને, હું પૂછું બધું કેમ છે, મજામાં છો, હું નામ ઠામ, પછી કેવી રીતનું આમ તે બધી પછી તો ડાયરી ખુલતી જાય સમજ્યા. પણ એને 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 હવે એટલું અહીંયા વાતાવરણ, સંતોનો જોગ, આ બધું ભગવાન, આ સત્સંગ લ્યો તો હમણાં તો એને મેં તો પૂછ્યું ને, આમ ખાલી મોઢું આમમાં મમડાવે તો ખબર પડી જાય આપણને. હે તમે પછી પૂછ્યું, મેં કીધું કેમ છે, તો કે આમ છે, કેટલા છે, તો કે આટલા છે. મેં તો હવે હોય ઝાટકીને કાઢવાના છે. હું તમને ટાઈમ આપું છું, ભલે અઠવાડિયું થાય, 15 દી થાય, મહિનો થાય, ભલે થાય, ધીરે ધીરે થોડા થોડા. એક જ દિવસમાં એને 50% ઉડાડ નાખ્યું બોલો. બીજે દિવસે મારી પાસે આવ્યા જ કે 3 થી 4 જ રહ્યા છે. તો મને લાગે એ મને કે શનિવાર રવિવાર આવે ત્યાં સુધી મને કંઈક કહેતા હતા ખરા, કાલ કહેતા હતા કે હવે કે જેટલા 4, 5, 7 જે ઘેરે પડ્યા છે એ જ, પછી નહીં. મેં કીધું ભગવાનને અમે પ્રાર્થના કરશું, તમારા માટે યજ્ઞ કરશું, વિનંતી કરશું કે એને બળ આપો, એ મનની હારે લડી શકે. આ મનની જ બાજી છે, બધું કાંઈ નથી. જૈનમાં તારે કાંઈ આમ જો ધોલભાઈ કાંઈ આ મુઠ્ઠામાં લઈને માવા લઈને જૈનમાં નહોતા આપણે, કે શીશી લઈને જૈનમાં નહોતા આપણે. આ બધુંય સંગે કરીને થયું છે. વ્યસન તો છોડ્યા છૂટે અને કર્યા થાય. હા, એક જણો કે મને આ એટલું બધું વળગ્યું છે ને, તે સંતે એક દિવસ ઝાડવાને બથ લીધી અને આમ બૂમો પાડે. સંત કે ભાઈ મને છોડાવો, આ ઝાડવાએ મને પકડી લીધો. ત્યારે પેલો ભાઈ કે એ ઝાડવાએ તમને નહીં, તમે ઝાડવું પકડ્યું છે, આમ કરો એટલે છૂટી જાઓ. તો પેલા આમ કર્યું એટલે છૂટી ગયો. તો પછી સંતે કીધું ભલામણા આટલું જ તને સમજાવવું છે, એ વ્યસને તને નથી પકડ્યો, તે વ્યસનને પકડ્યું છે, આમ કરીને છોડી દે એટલે છૂટી જાય. દિલીપભાઈ આમ છૂટી જાય, છોડી દેવું પડે. નુકસાન જ્યારે આપણને ખબર પડે ને, આ શરીર ઉપર માત્ર આપણો અધિકાર કે આપણો જ નથી, બીજા કેટલાયનો છે. દીકરાનો છે, પત્નીનો છે, મા બાપનો અધિકાર છે. કાંઈક થાય તે દિવસે એનું શું થાય, આપણું તો જે થવું થાય, પણ એનું શું થાય, એ બધાનો દોષ આપણી માથે થાય, કારણ કે આપણે એને બધાને પકડ્યા છે. એટલે આપણી જવાબદારી છે. એટલે એના ખાતરે એક દયા દ્રષ્ટિથી પણ આપણે આ વસ્તુ ક્યાંક આ તો ખાલી મેં ધવલભાઈનું તો એક્ઝામ્પલ આપ્યું, બાકી જ્યાં જ્યાં ખૂણે ખાંચરે પડ્યું હોય ને એ વાળીને સાફ કરી નાખો બધું. હા, ઘણા બધા હાવ ઘણા ધીરે 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 કરતા, અને ઘણા હજી એ મિત્ર માને છે એટલે ન છૂટે. દુશ્મન માનવો પડે ને, મિત્ર માનો ત્યાં સુધી ન છૂટે. દુશ્મન થઈ જાય એ આપણો સ્વભાવ કે આપણું વ્યસન, તેથી છૂટતા વાર ન લાગે. હું વિનંતી કરું છું, આ ઘરના છે ને બધાને એટલે કહું છું, તમને હારા સંતોનો સંગ મળ્યો છે, આવા મોટા પુરુષનો આશરો મળ્યો છે, આવા ભગવાન મળ્યા છે. યાદ રાખો, 1000 તીર્થો ભેગા થાય ને એક સત્પુરુષનો ઉત્પન્ન કરી શકે. એક સત્પુરુષ જ્યાં જ્યાં પગલાં ધરે ત્યાં અક્ષરધામ, ત્યાં તીર્થ, ત્યાં નૈમિક શરણ ક્ષેત્ર ઊભું કરે. તીર્થમાં પણ એટલે જવું કે આપણા જીવનો કાટ કાઢી નાખે, આપણા સ્વભાવ છોડાવી દે, આપણા વ્યસનને ફેશન છોડાવી દે, આપણી બુરી આદતોને નાબૂદ કરી નાખે. એવાનો સંગ કરવા તીર્થમાં જાવું, નકરું પાણી ચડાવીને હાલતું ન થવું. હા, લટક સલામ, જય ભલું કરે ભગવાન, એ કોઈ દી જીવન ન સુધારે. એટલે સાધુને તીર્થ કેમ કીધા, સાધુને નૈમિક શરણ ક્ષેત્ર કેમ કીધા, સાધુને હાલતું ચાલતું અક્ષરધામ કેમ કીધું વચનામૃતમાં? એનાથી પ્રધાન કોઈ નથી. હા, દેશ પણ સારો સત્પુરુષને યોગે કરીને થાય છે, કાળ સમય પણ સારો સાધુના યોગે કરીને થાય છે. સૌથી પહેલું સ્થાન બધાયનંદ સંતોએ અને સ્વામિનારાયણ ભગવાને ગીતાને ઉપનિષદે વેદને પુરાણે સાધુને આપ્યું છે. હા, વાલ્યો લૂંટારો હતો, વાલ્મીકી કેમ થયા? નારદજીના યોગે. પ્રહલાદને ધ્રુવ, અમર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નહીં ગાથાઓ ભાગવત પુરાણોમાં લખાણી, કેમ? એને નારદ જેવા સંત મળ્યા. જેટલા ઊંચી પદવીને પામી ગયા, મહાન વિભૂતિ મુક્ત થયા, એ સાધુના પ્રતાપે થયા છે. હા, બાકી તો કંસય ભગવાનના યોગમાં આવ્યો તો પણ મારવો પડ્યો, સુધરો નહીં. સુધરો તો કયો મને લ્યો? રાવણ સુધરો તો, શિશુપાળ સુધરો તો, દુર્યોધન સુધરો તો, ભગવાનના જ યોગમાં હતો. મારવો પડ્યો, તારવો ન પડ્યો, તૈરો નહીં, બર્યો. અને સાધુ મારે નહીં, તારી નાખે.
તમે જુઓ, જે મોટા મોટા પદવીને પામ્યા, એ જનક હોય કે અમરીશ હોય કે મોટા મોટા રાજા મહારાજા હોય, ચક્રવર્તી સમ્રાટો હોય, કે જે ભગવાનને પામી ગયા અને પામશે અને પામી રહ્યા છે, મોક્ષને માર્ગે ચાલ્યા છે, ચાલી રહ્યા છે અને ચાલશે, એ બધા સંતના પ્રતાપે. એ પાકું છે. આટલું તો કોતરીન છાતીમાં લખી જ રાખજો તમે. હા, ઘણા આ હું કામ કેવું પડે દાદા ખબર છે? ટાઈમ થઈ ગયો છે તોય હું કામ કેવું પડે છે ખબર છે? અમુક ડાયરેક્ટ ડાયલ વાળા હોય છે. ડાયરેક્ટ ડાયલમાં સમજો કે નહીં? આપણે તો ભગવાન ભગવાન શિવ કાંઈ નહીં. તે ભગવાન કહે તને માવા છોડાવવાનું, ભગવાન કહે તને દારૂ છોડાવવાનું, ભગવાન કહે તને કુસંગ છોડાવવાનું, ભગવાન કહે તારું વ્યસન છોડાવ, તારી કુટેવો બધી છોડાવવાની, ભગવાન કહે. પૂછી લે ને, જાને. ત્યારે તકલીફ થાય તરત સાધુ પાસે આવે દોડીને. હમણાં જ એક ભાઈ આવ્યા હતા, લ્યો આ યજ્ઞ પૂરો થયો, આજે જ પૂરો થયો, અને સીધા અમે ઊભા થયા ને તરત ભાઈ આવ્યો, સ્વામી 35 લાખમાં હોઈ ગયા છીએ, ઘરમાં ને ઘરમાં બધું આવું થઈ ગયું છે, તો હવે યજ્ઞમાં ભગવાનને પ્રાર્થના કરો અને અહીં તમે ધૂન બેહાડો. હવે કોને ધૂન બેહાડવાની? તો ઘેરે તેને પાછું મંદિર છે, ભગવાન છે, તો ત્યાં ન કહી દે ભગવાનને? પહેલાં તો મેં એટલું જ કીધું, જ્યારે એ તમે એને હોપ્યું બધું ને આપતા ગયા ત્યારે મને પૂછીને આપ્યું હતું? આ બધું કરી નાખ્યું, વેતરી નાખ્યું, એ બધું પૂછીને વેતરું હતું? ખબરદાર કોઈ દી, હું તો ખીજાણો ભાઈ, ખબરદાર કોઈ દી પૂછ્યા વગર પગલું ભર્યું છે તો કે ભૂલ થઈ ગઈ. એને ભાવ થયો ને, ક્યારે આપણને કહેતા હોય, આત્મીયતા હોય ત્યારે કહેતા હોય ને. અને મારા તકલીફ પડે ત્યારે જ કહે. જો એ 50 લાખનું જો કંઈક ફાયદો થયો હોય તો પાછા ન કહે, સ્વામી માગી લે તો. હા, પ્રોબ્લેમ છે મોટો કે સ્વામી આ વખતે આમાં 50 લાખ હમણાં બહુ એકદમ પ્યોર નફો નીકળો છો, તો નહીં કહે. જોજો તમે, નુકસાન થયું છે તો દોડીને કહે. એ કે આત્મીયતા એ સંઘ કહેવાય? કાંઈ સંઘમાં અનેક પ્રસંગમાં છેલ્લું વાક્ય બહુ ફેર છે. શું? પાણીની અંદર મીઠું નાખી દો અને ઓગાળી નાખો હલાવીને, તો પાણી ખારું થઈ જાય. પછી મીઠાને પાણીમાંથી કાઢવું હોય તો નીકળે? શું તમે પરેશભાઈ એમને માથું હલાવી દો છો? આમ કે ના પાડે કે ન નીકળે. એ તપેલીમાં પાણી નાખીને ગરમ કરી નાખો એટલે પાણી બળી જાય ને મીઠું મજા કરે, છૂટું પડી જાય. પાણીમાં મીઠાને નાખો, છૂટું પાડવું હોય તો પાછું પડી જાય. પણ દૂધની અંદર હાકર નાખી દો અને ઓગાળી નાખો, પછી હાકરને દૂધમાંથી છૂટી પાડી દો, લ્યો તમારાથી પડે તો. પછી ન પડે, ક્યારેય ન પડે. એને ગમે એટલું ગરમ કરો ને, રાખ થઈ જાય, બળીને ખાક થઈ જાય, પણ એ હાકર દૂધમાંથી છૂટી ન પડે. સંગ તો કરો છો, પણ પ્રસંગ એટલે દૂધમાં હાકર. સંગ એટલે સંગ તો કર્યો આવે છે, પણ જો એને તાપ થોડોક મળે, આ તાપનો પ્રતાપ છે. થોડો તાપ આપે. શું તાપ? બોલો બોલો. હા, કાંઈક એને ગમતું હોય એ પ્રમાણે ન કરવા દે એટલે એ તાપ કહેવાય. એને આમ કરવું હોય ને એને પછી આમ નહીં આમ કરવા દે, હું થોડું નુકસાન જાય તો મૂવ જાય, પણ એનું ધાર્યું ન કરવા દે એટલે એ તાપ. એનો સ્વભાવ એને આને મૂકાવો હોય ને પેલા ન મૂકવો હોય, એ તાપ. બીજો કઈ તાપ નહીં હો. હા, તો એ તરત છૂટો પડી જાય પાછો કે ના એ બરાબર, આપણે કોઈક બીજા ગોતી હાલો. આપણે કહીએ એવું કરે એવા સાધુ આપણને ગમે, એવા ગોતો. લ્યો તો હું જિંદગીમાં કોઈ દી સુધારો થાય? સાધુ એના દુશ્મન નથી. કોઈ લાકડાને હાથમાં લઈને રંધા મારીને એને છોલે છે અને પોલિશ કરે છે, એ કંઈ સુથારેનો દુશ્મન નથી. એની કિંમત વધારે છે. હીરાને પેલામાં પકડી અને ઘંટી ઉપર મૂકે, એના પડખા છોલી નાખે, એટલે કારીગર ભાઈ રત્ન કલાકાર એનો દુશ્મન નથી. એ કિંમત વધારે છે, એની મૂલ્યવાન બનાવે છે. પથ્થરને ખીણમાંથી કાઢી હથોડા મારીને ડગલા કાઢી અને પોલિશ કરે છે, તે કઈ પથ્થરનો દુશ્મન સલાડ નથી. એની કિંમત વધારે છે. એ 10,000 નો હોય ને તો 10 લાખનો બનાવે. 10 રૂપિયાનો હોય ને તો એને લાખ રૂપિયાનો બનાવે, લાખનો હોય તો કરોડનો બનાવે. હા, કોકના હાથમાં હોપાવવું તો પડે,
તે સિવાય સંગ તો એનું નામ કહેવાય કે એની રુચિ પ્રમાણે જીવે, એની મરજી પ્રમાણે જીવે, એની આજ્ઞામાં રહે, એ સંગ કહેવાય. અને સંગ એ સાચી સેવા છે. એનાથી જ અહીંયા કીધું એટલે તમારા જેવા ગોપાળાનંદ સ્વામીનું કીધું કે તમ જેવા પુરુષનો સંગ હોય ત્યાં ક્રિયાય રૂઢી થાય, દેશય રૂઢો થાય અને કાળય સરસ થઈ જાય. જો કાળય સરસ થઈ જાય. આ વચનામૃતને તમે વારંવાર વાંચજો, ન સમજાય તો સંતોને પૂછજો અને જીવનમાં, હૃદયમાં, આત્મામાં આને દ્રઢ કરી નાખજો. બસ સમજ્યા? છે કોઈ ત્યાં? બંધ કેમ થઈ જઈશ? હલાય હલાય કરશ કઈ તો કેમ તું? હાલો, ઈ એવડો એ કહે છે તમે સામી ઘડિયાળમાં જોઈને વાતો કરો. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.